તો લાસ્ટ લેક્ચર ની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ક્લિયર બધાને ગયો લેક્ચર? હા સર. હા સર. ચલો બધા પ્રેઝન્ટ. દર્શના, સુરભી, જીલ, સતીશ, નેહા, વૈભવ. હા સર. ઓકે. તો ગઈકાલે આપણે શું ભણ્યા હતા? તો કે ગઈકાલે આપણે એવું ભણ્યા હતા કે વૃદ્ધિ અને વિભેદન, એ બધું વિકાસ અને વિભેદન બંને ભેગા કરો એટલે વૃદ્ધિ બનતી હતી. યાદ આવે છે? એવું એક લાઈન હતી. કાલનો લેક્ચર કેટલાય રીડ કર્યો છે ટેક્સ્ટ બુક માંથી? મને કહો તો. સર મેં તેવી કઈ લાઈન હતી, યાદ આવે છે કે નથી આવતી? હા સર. લે છે જાય લખું છે. વિકાસ એટલે શું થાય? તો કે વૃદ્ધિ અને વિભેદનનો તમે સરવાળો કરો એટલે તમને વિકાસ મળે છે. બીજું આપણે ગઈકાલના લેક્ચરની અંદર શું જોયું હતું? તો કે ગઈકાલના લેક્ચરની અંદર સર આપણે એ ભણ્યા હતા કે વૃદ્ધિ છે એટલે કે કોષ વિભાજન છે એ બે પ્રકારે થતું હતું. આંકડાકીય વૃદ્ધિ પ્રમાણે થતું હતું અથવા તો ભૌમિતિક વૃદ્ધિ તરીકે પણ થતું હતું. યાદ આવે છે એવું? હા સર. એ બધું આપણે કાલે પૂરું કર્યું. હવે આપણે આગળ જોવાનું છે સાપેક્ષ વૃદ્ધિ અને નિરપેક્ષ વૃદ્ધિ. તો અહીંયા તમને આકૃતિ બતાવી છે બધાને. એમાં એક છે એ પર્ણ છે અને બીજું બાજુની અંદર છે એ બી પર્ણ છે. એ પર્ણની સાઈઝ પહેલા કેટલી હતી જુઓ તો બધા. એ પર્ણની સાઈઝ તમને કેટલી મળે છે? 5 સેમી સ્ક્વેર જોવા મળે છે. જ્યારે બી પર્ણની સાઈઝ જુઓ તો કેટલી જોવા મળે છે? 50 સેમી સ્ક્વેર જોવા મળે છે ક્ષેત્રફળ બધાને. હા સર. હવે એ પર્ણ છે એ વિકાસ પામીને કેટલી એની ક્ષેત્રફળની સાઈઝ બને? તો કે A1 બને છે. જ્યારે બી પર્ણ જે છે એની વિકાસ પામીને જે સાઈઝ છે એ કેટલી બને છે? તો કે બી ડેશ પર્ણ બને છે એની સાઈઝ 55 સેમી સ્ક્વેર છે, નાની 10 સેમી સ્ક્વેર છે. એટલી ખબર પડી બધાને? હા સર. બંનેની અંદર વધારો કેટલાનો થાય છે જુઓ તો? 5 સેમી સ્ક્વેર નો વધારો થાય છે. પરંતુ 5 સેમી સ્ક્વેર નો વધારો કોના દ્વારા થાય છે એની જો તો કે 5 સેમી સ્ક્વેર નો વધારો છે એ પર્ણમાં 5 સેમી સ્ક્વેર દ્વારા થયો એટલે કે એનું ડબલ પર્ણ થઈ ગયું. પર્ણની સાઈઝ ડબલ થઈ ગઈ. એ ખબર પડી બધાને? જ્યારે આમાં શું થાય તો કે આમાં 50 સેમી સ્ક્વેર છે એમાંથી 55 સેમી સ્ક્વેર થયું એટલે બહુ સાઈઝની અંદર વધારો થયો નથી. એ પર્ણની અંદર શું થયું તો કે પર્ણની જે સાઈઝ છે એ ડબલ થઈ ગઈ. જ્યારે બી ની અંદર છે એ ડબલ થતી નથી. ખબર પડી? હા સર. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. આમાં વૃદ્ધિનો દર કોનો વધારે કહેવાય? એ પર્ણનો. કેમ કે એ પર્ણ છે નાનું છે તો પણ એની સાઈઝ ની અંદર એ કેટલાનો ડબલ નો વધારો કરી દીધો. જ્યારે બી પર્ણ છે મોટું છે પરંતુ એ પોતાની સાઈઝ ની અંદર ડબલ નો વધારો કરી શકતો નતો. અહીંયા આપણને ઓલો ગ્રાફ ખબર પડી બધાને? ઓલો ગ્રાફ જોયો તો આપણે સિગ્મોઇડ વાળો. પેલા વૃદ્ધિ ખૂબ જ ઝડપી થાય પછી વૃદ્ધિ છે બહુ ઓછી થઈ. અહીં લાગુ પાડી શકીએ કે ન લાગુ પાડી શકીએ આપણે? હા સર. ક્લિયર? તો તમે એ પર્ણનું એ જ પર્ણ સાથે તમે માપન કરો વૃદ્ધિ કેટલી થઈ તો 5 સેમી સ્ક્વેરની થાય. બી પર્ણનું બી પર્ણની સાપેક્ષે તમે વૃદ્ધિ માપો તેને શું કહેવાય? નિરપેક્ષ વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે. હવે એ પર્ણની વૃદ્ધિ છે એ બી પર્ણ સાથે તમે સરખાવો તો એને શું કહેવાય? સાપેક્ષ વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે. બંનેની અંદર ખબર પડી નિરપેક્ષ વૃદ્ધિ અને સાપેક્ષ વૃદ્ધિ કોને કહેવાય? જો આ લખ્યું છે. જૈવિક તંત્રોની વૃદ્ધિ માત્રાત્મક રીતે બે રીતોથી થાય છે. કઈ કઈ? તો કે પ્રતિ એકમ સમયની કુલ વૃદ્ધિની તુલનાને નિરપેક્ષ વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તમે એની સાથે તમે વૃદ્ધિની તુલના કરો તેને શું કહેવાય? નિરપેક્ષ વૃદ્ધિ કહેવાય. જ્યારે આપેલ તંત્રની પ્રતિ એકમ સમયે થતી વૃદ્ધિ સામાન્ય આધાર દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે તો એને શું કહેવાય? તો કે એને સાપેક્ષ વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે. પ્રતિ એકમે પ્રારંભિક માપદંડને શું કહેવાય? સાપેક્ષ વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં શું કરવાનું? તમે એ પર્ણ અને બીજા પર્ણ સાથે સરખાવતા હોય તો એને સાપેક્ષ વૃદ્ધિ કહેવાય. એ પર્ણ અને એની સાથે સરખાવતા એને શું કહેવાય? નિરપેક્ષ વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જો આપેલ સમયે તેમના વિસ્તારમાં નિરપેક્ષ વૃદ્ધિ થકી એ ડેશ અને બી ડેશ પર્ણો આપે છે પરંતુ તેમાંથી એકનો સાપેક્ષ વૃદ્ધિ દર વધારે છે એવું શું કામ લાગે છે? ખબર પડી બધાને? શું કામ એનો સાપેક્ષ દર વધારે છે? કેમ કે ઈ જે છે એ પર્ણ છે એની સાઈઝ ડબલ થઈ ગઈ. ક્ષેત્રફળ વધારી દીધું, ડબલ કરી દીધું. જ્યારે બી પર્ણની અંદર છે એ ડબલ ક્ષેત્રફળ કરી શકતા નથી એટલે એની સાપેક્ષ વૃદ્ધિ ડબલ
થઈ નહીં. એટલે બંનેની અંદર સાપેક્ષ વૃદ્ધિ છે એ કોની વધારે કહેવાય? તો કે એ પર્ણની છે એ સાપેક્ષ વૃદ્ધિ છે એ વધારે થાય છે એમ તમે કહી શકો. ખબર પડી? આ ટોપિક ને કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ કોઈને? ઓકે, ચાલો બીજો ટોપિક છે વૃદ્ધિ માટેની પરિસ્થિતિઓ. એટલે કે કઈ કઈ કન્ડિશન હોવી જોઈએ વૃદ્ધિ માટે? તો બધા બોલો તો કઈ કઈ હોવી જોઈએ સામાન્ય રીતે? તો કે પૂરતો ઓક્સિજન મળવો જોઈએ, પૂરતું તાપમાન મળવું જોઈએ, જમીન ફળદ્રુપ હોવી જોઈએ, એને લીધે એમાંથી ગુરુ પોષક તત્વો, લઘુ પોષક તત્વો એ મળી રહે. ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો એટલે શું? તો આપણે ચેપ્ટર નંબર 12 આના પછી ભણશું ત્યારે ખનિજ પોષણ વાળું જે ચેપ્ટર છે એમાં આપણે ગુરુ પોષક તત્વો કોને કહીએ, લઘુ પોષક તત્વો કોને કહીએ આપણે ભણવાના છીએ. પાણી પૂરતું મળી રહેવું જોઈએ. આ બધી કન્ડિશન હોય તો એને વૃદ્ધિ સરળતાથી થાય, ઝડપી થાય. તો એ વસ્તુ આપણે ભણવાની. શા માટે લખવાનો પ્રયત્ન નથી કરતા કે વૃદ્ધિ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ કઈ છે? તો કે આ સૂચિની અંદર પાણી આવે, ઓક્સિજન આવે, પોષક તત્વો આવે, વગેરે આવે. વનસ્પતિનો કોષો કોષ વિસ્તરણ દ્વારા પોતાના કદની અંદર વધારો કરે છે. ખબર પડી બધાને? હા સર. અને વૃદ્ધિ પામે છે, જેના માટે પાણીની જરૂરિયાત રહે છે. આપણને ખબર છે આપણા કોષની અંદર 90% શું રહેલું હોય છે? પાણી હોય છે. યાદ આવે છે આવું? તો એ પાણી છે એટલે કોષોને પાણી હોય તો એ પોતાના કદની અંદર વધારો કરી શકે છે. કોષોની આસુનતા પણ વૃદ્ધિના વધારામાં મદદ કરે છે. આસુનતા એટલે શું? તો કે આસુનતા એટલે ચીમડાયેલો ને આસુન કોષ. બે કોષ આપણે અલગ અલગ પ્રકારના ભણશું. જ્યારે તમે અધિસાંદ્ર દાવણ અને અધોસાંદ્ર દાવણની અંદર એને મૂકો તો શું થાય? તો એ આપણે ચેપ્ટર નંબર 11 ની અંદર ભણતો. આસુન કોષ એટલે શું? તો કે ફૂલાયેલો કોષ હોય એને શું કહેવાય? આસુન કોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોષોની આસુનતા એટલે કે જે ફૂલાયેલો કોષ છે તે વૃદ્ધિની અંદર મદદ કરે છે, જેથી કોઈ પણ વનસ્પતિની વૃદ્ધિ અને તે પછીનો વિકાસ તેમાં રહેલા પાણીની સ્થિતિ ઉપર આધાર રાખે છે. બીજી વસ્તુ આપણને ખબર છે કે આપણી બધી વસ્તુ છે, બધી ચયાપચય ક્રિયા છે કઈ જગ્યાએ થાય? તો કે કોષરસની અંદર થઈને. કોષરસનો મહત્વનો ઘટક કોણ છે? એટલે પાણી છે. એટલે પાણી છે એ વૃદ્ધિ માટે ખૂબ જ આવશ્યક છે. વૃદ્ધિ માટે અત્યંત આવશ્યક જે ઉત્સેચકો છે એની ક્રિયાશીલતા માટે પણ પાણી જરૂરી છે, કેમ કે એ માધ્યમ પૂરું પાડે છે અને એની અંદર બધી પ્રક્રિયા થાય છે. ઓક્સિજન વૃદ્ધિ પ્રક્રિયાઓ માટે આવશ્યક છે. શું કામ? તો કે ચયાપચય ઉર્જા માટેના મુક્ત કરવા માટે એ મદદરૂપ થાય છે. આપણે ભણશું ઓક્સિજનની હાજરીમાં જારક શ્વસન થાય, ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન થાય. એટલે વધુ ઉર્જા કેમાં મળે? તો કે જારક શ્વસનની અંદર મળે. એની માટે શું જરૂરી? તો કે ઓક્સિજન જરૂરી છે. જારક અજારક ડિટેલની અંદર ચેપ્ટર નંબર 14 માં ભણવાનું છે. વનસ્પતિઓ દ્વારા પોષક દ્રવ્યો જેમ કે ગુરુ અને લઘુ પોષક દ્રવ્યોની જે ખૂબ જ આવશ્યકતા છે, જે જીવરસના સંશ્લેષણ એટલે કે જે આપણું સાયટોપ્લાઝમ છે એનું સંશ્લેષણ કરશે અને ઉર્જાના સ્ત્રોતના સ્વરૂપમાં કાર્ય કરવા માટે મદદરૂપ થાય છે. દરેક વનસ્પતિ સજીવને તેની વૃદ્ધિ માટે ઇષ્ટતમ તાપમાનનો સમયગાળો આવશ્યક છે. આ તાપમાને કોઈ પણ પ્રકારની વિસંગતતા છે એ ઉત્તરજીવિતા માટે હાનિકારક બની શકે છે. માનો કે તમે શિયાળાની જે પાક છે એ ઉનાળામાં ન થાય, ઉનાળાના પાક છે એ શિયાળામાં ન થાય. શિમલામાં સફરજન ઉગે છે તો એ આપણે ગુજરાતમાં ન ઉગે, ગુજરાતની અંદર આંબા થાય છે તે પાછળ ન્યા ન ઉગે. ડિફરન્સ શું છે? તો કે તાપમાન. ખબર પડી? હા સર. વધુમાં દરેક વનસ્પતિ સજીવને તેની વૃદ્ધિ માટે ઇષ્ટતમ તાપમાનનો ગાળો આવશ્યક છે અને બીજા પર્યાવરણ સંકેતો જેવા કે પ્રકાશ, ગુરુત્વાકર્ષણ પર વૃદ્ધિની કેટલીક અવસ્થાઓ કે તબક્કાઓને અસર પહોંચાડે છે. ગુરુત્વાકર્ષણ ભાઈ કઈ રીતે તબક્કા ઓલું કરે? તો કે આપણે પાણી ઉપર ચડાવવાનું છે વનસ્પતિ અંદર, જ્યારે ગુરુત્વાકર્ષણ શું કરશે? તો કે પાણીને નીચે ખેંચશે. તો એ રીતે ગુરુત્વાકર્ષણ પ્રકાશ છે, પ્રકાશ એની ઉપર પડે ત્યારે જ એની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, એ ખોરાક બનાવી શકે અને પોતાની વૃદ્ધિ કરી શકે. એટલે આ બધા તબક્કાઓ છે એ વૃદ્ધિની અંદર જરૂરી હોય. તો આની અંદર કોઈને કાંઈ પણ ડાઉટ હોય તો બોલો. ના. બધાને ક્લિયર? મને બધાના આન્સર જોવે. હા સર. હા સર. ઓકે, ચલો નેક્સ્ટ ટોપિક છે વિભેદન, નિર્વિભેદન અને પુનઃ વિભેદન. તો આપણે આ વસ્તુ તો ભણી ગયા છે. વિભેદન કોને કહેવાય? તો કે કોષમાંથી કોઈ પણ કાર્ય કરવા માટે સ્પેશિયલ કોષ બની જાય તેને આપણે શું કહેતા હતા? વિભેદન કહેતા હતા કે નહોતા કહેતા? આ આપણે કેમાં જોયું હતું? તો કે હ્યુમન ની અંદર જોયું, એટલે કે માણસની અંદર જોયું હતું. યાદ આવે છે આવું? હા સર. હા સર. તો હવે એની જગ્યાએ હવે વનસ્પતિનું ચેક કરો. વનસ્પતિમાં શું હોય? તો કે વનસ્પતિની અંદર માનો કે કોઈ પણ કોષ છે એમાંથી મૃદુતક કોષ બની જાય, એમાંથી પછી સ્થૂલ કોણક કોષ બની જાય, અથવા તો
દ્રઢોતક કોષ બની જાય. તો આ બધા કોષોની અંદર જે રૂપાંતરણ થાય એને શું કહેવાય છે? તો કે એને વિભેદન કહેવાય. એટલે કે કોઈ પણ કાર્યને અનુલક્ષીને કોષ પોતાના આકારની અંદર બધા ફેરફાર કરે છે અને વિભાજન ક્ષમતા ગુમાવે છે, એને શું કહેતા હતા આપણે? બોલો તો શું કહેતા હતા? વિભેદન. તો વિભેદન પામેલો કોષ છે એ ક્યારેય કોષ વિભાજન કરી શકે? એ પ્રશ્ન છે. ચાલો આન્સર આપો. નહીં. ના. વિભેદન પામેલો કોષ ક્યારેય કોષ વિભાજન કરી શકતો નથી. હવે જોઈએ તો કે હવે માનો કે મૃદુતક કોષ છે, આપણે આને મૃદુતક કોષ કીધા કે ન કીધા? તો આપણને ખબર છે દ્વિતીય વૃદ્ધિ થાય ત્યારે પાછા પ્રાથમિક વર્ધનશીલ પેશી છે એ અસ્તિત્વમાં આવતી હતી, યાદ છે? એને લીધે શું થાય? કોષ વિભાજન કરે, એને લીધે દ્વિતીયક અન્વાહક દ્વિતીયક જળવાહક ઉમેરાતા હતા, એને લીધે બાહ્યક તરફ દબાણ આવતું હતું, એને લીધે ત્યાં કોષો પાછા ફાટી જતા હતા, તૂટી જતા હતા, ત્યાં છિદ્ર ઉત્પન્ન થતું હતું, વાત છિદ્ર કીધું હતું. પછી ત્યાં પાછું પ્રાથમિક વર્ધનશીલ પેશી છે ઉત્પન્ન થાય, અરે સોરી દ્વિતીયક વર્ધનશીલ પેશી ઉત્પન્ન થતી, આવું યાદ આવે છે? તો કોષ વિભાજન તો ત્યાં બંધ થઈ ગયું, ત્યાં પાછું કોષ વિભાજન શરૂ કઈ રીતે થયું? તો કે આ મૃદુતક કોષો છે એ પાછા નિર્વિભેદન નામની ક્રિયા પામે છે. નિર્વિભેદન. અને શું થાય છે? તો કે વિભાજન ક્ષમતા પાછી ધરાવે છે, વિભાજન કરવા માટે સક્ષમ બને છે. તો આ જે ક્રિયા થઈ એને શું કહેવાય? નિર્વિભેદન તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? હવે આ કોષો પાછા વિભાજન ક્ષમતા ગુમાવે, એકવાર કાર્ય પૂરું થઈ ગયું, દ્વિતીયક જલવાહક અન્વાહક ઉમેરાઈ ગઈ, પછી શું થાય? તો પાછી વિભાજન શું કહેવાય? વિભાજન ક્ષમતા ગુમાવી દે, વિભાજન ક્ષમતા ગુમાવે. તો આ જે પ્રોસેસ છે એને શું કહેવાય? તેને પુનઃ વિભેદન તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? હા સર. ચલો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના સર. સર. હા. હા, જે નિર્વિભેદન થાય છે તો વિભેદન પામેલો કોષ જ મતલબ ફરી પાછું એમ ક્રિયાશીલ રીતે વિભાજન પામી શકે. હા, વિભેદન પામેલો કોષ પાછો વિભાજન ક્ષમતા મેળવે, એટલે કે વિભાજન માટે સક્ષમ બને, તો એને શું કહેવાય? નિર્વિભેદન કહેવાય. પછી પાછો ઈ જ કોષ જે વિભાજન પામવાની ક્ષમતા ધરાવતો તો એ પાછો વિભેદન પામે, તો એને પુનઃ વિભેદન કહેવાય. હા સર. ક્લિયર? હા સર. ચાલો અહીંથી હવે રીડિંગ કરે તો કે મૂળ અને પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી એધામાંથી ઉત્પન્ન પામેલા મૂળ અને પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી તેમજ એધામાંથી ઉત્પન્ન પામેલા કોષો દ્વારા એધા વિભેદિત થાય છે, કે એધા બને છે અને વિશેષ કાર્ય રજૂ કરવા માટે પરિપક્વ બને છે. પરિપક્વ તરફ આગળ વધવાની કોષોની જે આ ક્રિયાવિધિ છે એને શું કહેવાય? વિભેદન તરીકે ઓળખવામાં આવે છે. વિભેદન આપણે બધી જગ્યાએ ભણી ગયા છે. વિભેદન દરમિયાન થાય છે શું? તો કે આ કોષો કોષ દિવાલ તેમજ જીવરસ છે બંનેની અંદર કેટલાક વ્યાપક સંરચનાત્મક ફેરફારો પસાર થાય છે, એટલે કે ફેરફારો કરે. માનો કે કોષ છે એમાંથી માનો કે ચાલની નલિકા બનાવે છે, તો ચાલની નલિકાની અંદર કોષ કેન્દ્ર ગુમ થઈ જાય, પછી કોષ રસ છે એ પણ સુકાઈ જાય છે. તો આવું ભણી ગયા, કેમ કે એમાંથી ખોરાકને પસાર કરવાનો છે. પછી જલ વાહિની હોય તો એમાં પણ આ રીતનું થાય છે કે એની જે પાછળની જે બંને બાજુની જે કોષ દિવાલ હોય છિદ્રાળુ બની જાય છે, જેને લીધે શું થાય? તો કે પાણીનું વહન થઈ શકે એમાં. તો જો અહીં લખ્યું જલવાહિનીના ઘટક સ્વરૂપે કોષો પોતાનો જીવરસ ગુમાવે છે અને તેઓ પણ મજબૂત સ્થિતિસ્થાપક લિગ્નોસેલ્યુલોઝની દ્વિતીય કોષ દિવાલનો વિકાસ કરે છે. આપણે ત્યાં ભણી ગયા કે આ કોષોની અંદર લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે, યાદ આવે છે? તો એ લિગ્નિનનું સ્થૂલન છે એ શું કરે છે? તો કે લિગ્નિનનું સ્થૂલન છે એ લિગ્નોસેલ્યુલોઝની દ્વિતીય કોષ દિવાલ બનાવે. ભાઈ આ કોષ દિવાલની જરૂર હું કામ પડી? તો કે પાણીનું વહન સરળતાથી થાય, પાણી બહારની બાજુ લીક ન થાય એટલા માટે. જે લાંબા અંતર સુધી ઊંચા તળાવની અંદર પાણીનું વહન કરવા માટે યોગ્ય હોય છે. વનસ્પતિ દેહની વિવિધ અંતસ્થ રચનાકીય લાક્ષણિકતાઓ તેમજ તેના દ્વારા રજૂ થયેલા સંબંધિત કાર્યો વિશેષ સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. તો આપણે ચાલની નલિકાનું ઉદાહરણ આપ્યું. આમાં કોઈ ડાઉટ છે કે વિભેદન કોને કહેવાય એમાં? ના સર. ચાલો હવે નિર્વિભેદનની વાત આવે તો કે નિર્વિભેદન એટલે શું? તો કે વનસ્પતિઓ એક બીજી રસપ્રદ ઘટના દર્શાવે છે. જીવંત વિભેદિત કોષો વિભેદિત થયેલા હોય અને પાછા જીવંત એટલે કે પોતાનું કાર્ય કરતા હોય, એમાં ચયાપચયની ક્રિયા થતી હોય, કે જેઓ કેટલીક પરિસ્થિતિઓમાં વિભાજન ક્ષમતા ગુમાવી દીધી હતી. વિભાજિત પામેલા કોષોએ વિભાજન ક્ષમતા ગુમાવી દીધી હતી, એ વિભાજન ક્ષમતા પાછી પુનઃ પ્રાપ્ત કરી શકે છે. આ ઘટનાને શું કહેવાય? નિર્વિભેદન કહેવાય.
એક્ઝામ્પલ તરીકે વર્ધનશીલ પેશીઓ જેવી કે આંતરપુલીય એધા અને ત્વક્ષેધાનું ભ્રમણ પૂર્ણ રીતે વિભેદિત પામેલા મૃદુતક કોષો માટે થાય. એટલે મૃદુતક કોષોમાંથી પાછી વિભાજન ક્ષમતા મેળવી એટલે પાછા કેવા બન્યા, તો કે વર્ધનશીલ કોષો બન્યા. ને એ પાછા આખું આંતરપુલીય એધા ને બધું નિર્માણ કરી તો પછી પાછા કેમાં મૃદુતક કોષોની અંદર પાછા પુનઃ વિભેદિત થાય. ક્લિયર થયું? હા સર. હા જો સર. અહીંયા લખ્યું છે આ દરમિયાન કેટલીક વર્ધનશીલ પેશીઓ વિભાજનક્ષમ બની કોષો ઉત્પન્ન કરે છે જે ફરીથી એકવાર વિભાજનની ક્ષમતા ગુમાવે છે. પાછી વિભાજન ક્ષમતા ગુમાવી અને પરિપક્વ બન્યા એને શું કહેવાય? પુનઃ વિભેદિત તરીકે ઓળખવામાં આવે છે. કોઈ કાસ્ટમય દ્વિદળી વનસ્પતિની કેટલીક પેશીઓની નોંધ તૈયાર કરો કે જે પુનઃ વિભેદન નિપજ હોય. એ આપણે કંઈ અત્યારે કરવાની જરૂર નથી. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. વિભેદન, પુનઃ વિભેદન, નિર્વિભેદન, એમાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. ના સર. ના સર. વિભાગ 15.1.1 આપણે આગળ ભણી ગયા. તેમાં શું કહેતા કે વનસ્પતિની અંદર વૃદ્ધિ કેવી હોય છે? તો કે સતત થતી હોય છે. એટલે કે પરિમિત વૃદ્ધિ હોય, અપરિમિત હોઈ શકે ને પરિમિત પણ હોઈ શકે. અમુક વનસ્પતિની અંદર વૃદ્ધિ છે એ આપણે જો તો પરિમિત પુષ્પ વિન્યાસ યાદ આવે છે? અપરિમિત પુષ્પ વિન્યાસ પણ હતો, પરિમિત પુષ્પ વિન્યાસ. જૂના સિલેબસની અંદર બહુ ડિટેલની અંદર એના બધા પ્રકાર હતા, પરંતુ અત્યારે આ વર્ષે આપણી એનસીઆરટી ની અંદર એવા બધા પ્રકાર આપ્યા એટલે આપણે કંઈ કરવાની જરૂર નથી. એટલે વનસ્પતિની વૃદ્ધિ પરિમિત કે અપરિમિત હોઈ શકે. આપણે એમ પણ કહી શકીએ કે વનસ્પતિમાં વિભેદન છે એ સતત થતું હોય છે. વિભેદન સતત થતું હોય એટલે શું કહેવાનું? તો કે ઉપર અગ્રીય વર્ધનશીલ પેશી યાદ કરો, મૂળની ટોચ એ હોય, પ્રકારની ટોચ પણ ઉપર હોય. શું કરે? તો કે સતત કોષ વિભાજન કરતા રહે. હવે ઈ કોષ વિભાજન થઈને જે બનેલા કોષો છે કેની અંદર વિભેદન પામે છે, કોના ઉપર આધાર રાખે? તો કે એના સ્થાન ઉપર આધાર રાખે. કઈ રીતે? તો કે આગળની બાજુએ હોય, મૂળની આગળની બાજુએ જો એ કોષો ઉત્પન્ન થયા હોય તો એ મૂળ ટોપીની રચના કરે. યાદ આવે છે મૂળ ટોપી કોને કહેતા હતા? તો કે સર આ મૂળ હોય, મૂળની આગળની બાજુએ એક રક્ષણાત્મક સ્તર આવેલું હોય આ રીતનું, એને આપણે મૂળ ટોપી કહેતા હતા. યાદ આવ્યું? હા સર. ચાલ, આ બ્લુ કલરના જે હું દોરું છું એ કોણ છે? તો કે બ્લુ કલરના છે વર્ધનશીલ પેશીના કોષો છે. હવે આ વર્ધનશીલ પેશીના કોષો જો આ બાજુ કોષો ઉમેરતા હશે તો એ કોષો શેની અંદર રૂપાંતર પામશે? તો કે મૂળ ટોપીની અંદર રૂપાંતર પામે. જો અહીંયા સાઈડની અંદર કોષો ઉમેરતા હશે તો એ કેની અંદર રૂપાંતર પામે? તો કે અધિસ્તર સૌથી બહારનું આવેલું હોય એની અંદર પણ નિર્માણ પામે. તો વિભેદન કયા કોષોની અંદર થશે કોના ઉપર આધાર રાખે? તો કે એ કઈ જગ્યાએ છે એ કોષ ઉમેરાણ એની ઉપર આધાર રાખે. ખબર પડી આ બધાને? હા સર. જો આ લખ્યું હશે. વનસ્પતિઓમાં વૃદ્ધિ ઉન્નત કે સતત હોય છે, એટલે કે પરિમિત અથવા તો અપરિમિત હોઈ શકે. આપણે એ પણ કહી શકીએ કે વનસ્પતિઓમાં વિભેદન સતત હોય છે. કોષો ઉમેરાતા એની રીતે એનું વિભેદન થતું એટલે કે વિભેદન પણ કેવું હોય? સતત હોય છે. કારણ કે એક જ વર્ધમાન પેશીથી નિર્માણ પામેલી પેશી કે કોષો પરિપક્વ બની ભિન્ન સંરચનાઓ બનાવે છે. કોષો કે પેશીનું અંતિમ પરિપક્વ સ્વરૂપ અહીંયા આ એ નો આવે, ત્યાં ખાલી આપણે ગુજરાતીનો એ આવે ને એ લખવાનો, એ આવી રીતનો એ લખવાનો. પરિપક્વ સ્વરૂપ એ કયા સ્થાન પામેલ છે તેના ઉપર નક્કી થાય છે. એક્ઝામ્પલ તરીકે મૂળની અગ્રસ્ત વર્ધનશીલ પેશીથી દૂરસ્થ રહેલા કોષો મૂળ ટોપ કોષની અંદર વિભેદન પામે છે. જ્યારે પરિઘ તરફ જે કિનારી તરફ આવેલા હોય એની અંદર વિભેદન પામે, તો કે અધિસ્તરના સ્વરૂપની અંદર વિભેદન પામે છે. ખબર પડી? એટલું ક્લિયર બધાને? હા સર. જીલ, સતીશ, સ્નેહા, શ્યામ, વૈભવ હા સર. બધા જાગો છો ને? હોતા નથી ને? તો આન્સર આપો મને. હા સર. ચાલો, ડેવલપમેન્ટ એટલે કે વિકાસ નેક્સ્ટ ટોપિક છે. તો કે વિકાસ કોને કહેવાય? તો કે એક સજીવના જીવન ચક્રમાં આવનારા બધા જ પરિવર્તનો એમાં સમાયેલ છે, જે બીજના અંકુરણથી લઈને વૃદ્ધાવસ્થા એટલે કે જ્યાં વનસ્પતિ મૃત્યુ પામે છે ત્યાં સુધી બધા અલગ અલગ જોવા મળે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિના કોષોમાં થતા વિકાસની ક્રમિક પ્રક્રિયાઓને એક રેખાંકન દ્વારા રજૂ કરેલ છે. ચાલો, અહીંયા જે આપણને આપ્યું છે આપણે જોઈએ. તો કે કોષ રસ વિભાજન, કોષ વિભાજનથી શું થાય? કહો તો મને. કોષ વિભાજનની જે ક્રિયા હોય એનાથી થાય શું? બીજા નવા ઘણા કોષો બને. નવા નવા કોષો બને. ચાલો, આ વર્ધમાન કોષ બન્યા. વર્ધમાન કોષ એટલે કોણ થયા? તો કે વર્ધમાન પેશીના જે કોષો હોય એને વર્ધમાન કોષો તરીકે ઓળખવામાં. આ બધા વર્ધમાન પેશીના કોષો. હવે આ વર્ધમાન પેશીના કોષો કોષ રસીય વૃદ્ધિ પામે, પાછા કોષ વિભાજન પામે, પાછા વૃદ્ધિ પામે, નવા નવા કોષો ઉમેરતા જાય. એટલે આ આખું એટલું ચક્ર છે એ કોનું છે? તો કે એટલું ચક્ર છે એ વર્ધમાન પેશીનું છે. ખબર પડી? હા સર.
हाँ सर હવે જે કોષો ઉમેરાણા એનું શું થાય? તો કે જે કોષો ઉમેરાણા છે એનું વિસ્તરણ થશે, પુખ્તતા આવશે, એટલે પુખ્ત બની ગયો એટલે ઈ કોષ વિભેદન પામી ગયો એમ કહી શકો કે ન કહી શકો? હવે ઈ પુખ્ત કોષ છે એ આગળ વધ્યો, પછી જેમ 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 વનસ્પતિ આવે તે લગી ઈ પોતાનું કાર્ય કરે રાખશે, અને અંતે શું થશે? તો કે વૃદ્ધત્વ આવશે ને જીર્ણતા આવશે અને મૃત્યુ પામશે આખી વનસ્પતિ. આમાં ખબર પડી? હા સર. આ પ્રક્રિયા કોની છે? તો કે આ પ્રક્રિયા વનસ્પતિ કોષનો વિકાસાત્મક પ્રક્રિયાનો અનુક્રમ છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ना सर ચાલો, હા સર. હવે બીજું શું થાય છે? તો કે વનસ્પતિઓ પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા આપવા માટે વિવિધ પરિપથોને અનુસરે છે અને જીવનના વિવિધ તબક્કામાં વિવિધ સ્તરની સંરચનાઓ બનાવે છે. આ ક્ષમતાને પ્લાસ્ટિસિટી તરીકે ઓળખવામાં આવે છે. સર શું કહેવા માંગે પ્લાસ્ટિસિટી? પર્યાવરણ સામેથી જે એને પ્રતિચાર મળે છે એ પ્રતિચાર સામે ટકી રહેવા માટે પોતાની અંદર અલગ અલગ પ્રકારની સંરચના બનાવે, એને શું કહેવાય? પ્લાસ્ટિસિટી તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ આપો સર. તો કે કોથમીર છે, કપાસ છે, લાક્સપર નામની જે વનસ્પતિ છે એમાં વિષમ પર્ણતા જોવા મળે. કેમ વિષમ પર્ણતા સર? તો કે નાનું હોય ને, નાની વનસ્પતિ હોય ત્યારે એમાં પર્ણનો આકાર અલગ જોવા મળે. જ્યારે વનસ્પતિ મોટી થઈ જાય ત્યારે એની અંદર પર્ણનો આકાર અલગ જોવા મળે. ક્યારેક વનસ્પતિના સ્થળીય અને જલીય બંને સ્વરૂપ જોવા મળતા હોય. તો કે સ્થળીય સ્વરૂપની અંદર પણ પર્ણની આકાર છે અલગ હોય, જલીય સ્વરૂપની અંદર પણ પર્ણનો આકાર છે અલગ જોવા મળે. સર એક્ઝામ્પલ બીજા આપો. ચલો જો અહીં કપાસ, કોથમીર અને ધાણા છે એની અને લાક્સપર છે, એટલે કે કોથમીર અથવા ધાણા બંને એક જ થયું. કપાસ, ધાણા અને લાક્સપરની અંદર વિષમ પર્ણતા જોવા મળે. કઈ રીતે? જો આ એ આકૃતિ છે ને અહીંયા સુધી છે, બતાણી બધાને? હા સર. અહીંયા સુધીનું છે. એમાં જુવેનાઇલ ફેઝ યાદ આવે છે બધાને? જુવેનાઇલ ફેઝ हाँ सर हाँ सर એમાં પર્ણનો આકાર જો કેવો હતો? એમાં પર્ણનો આકાર આવો હતો. જ્યારે પુખ્ત થઈ જાય ત્યારે પર્ણનો આકાર કેવો જોવા મળે? તો કે પર્ણનો આકાર ત્યારે આવો જોવા મળે છે. ખબર પડી? हाँ सर તો આવું કેમાં જોવા મળ્યું? તો કે એ આકૃતિ છે એ કપાસ, કોથમીર અને લાક્સપર માટે છે, એ યાદ રાખજો. જ્યારે બી આકૃતિ જો અહીંયા નીચે, આ નીચેની સાઈડ જે તમને જોવા મળે છે ને એ બી આકૃતિ છે. એક સ્થળીય વસવાટ વાળી અને એક છે જલીય વસવાટ વાળી. બતાણી બધાને? તો બી આકૃતિ છે નહીં? તો કે બટર કપની અંદર જે વિષમ પર્ણતા જોવા મળે છે, જો સ્થળીય વસવાટની અંદર કેવા પર્ણ જોવા મળે છે, એના ને એના જલીય વસવાટની અંદર કેવા પર્ણ જોવા મળે છે. વિષમ પર્ણની દ્રશ્યમાન ઘટના છે એ પ્લાસ્ટિસિટીનું ઉદાહરણ છે. તમને પૂછે નીચેનામાંથી કયું વિષમ પર્ણો છે એ નીચેમાંથી કોનું ઉદાહરણ છે એવું પણ પ્રશ્ન પૂછી શકે, અથવા તો પ્લાસ્ટિસિટીનું એક ઉદાહરણ નીચેનામાંથી કયું છે? તો વિષમ પર્ણો છે એ આવી શકે, યાદ રાખજો. ક્લિયર એટલું વસ્તુ? હા સર. આમ વિકાસને વૃદ્ધિ અને વિભેદનના સરવાળા તરીકે માનવામાં આવે છે. આપણે હમણાં જો ગઈકાલે આપણે આ લાઈન ભણી ગયા તો એની લાઈન બેઠી પાછી આવી છે. વનસ્પતિઓમાં વિકાસ છે એ આંતરિક અને બાહ્ય પરિબળોથી નિયંત્રિત હોય છે. આ પણ કાલે ભણી ગયા હતા. આંતરિક પરિબળોમાં શું આવે? તો કે અંતઃકોષ એટલે કે કોષની અંદર આવેલા પરિબળો જેવા કે જનીનિક મટીરિયલ છે, અને આંતરકોષીય કારકો એટલે કે અલગ અલગ કોષોની વચ્ચે છે જે મેસેજને આપલે જેના દ્વારા થાય એવા વૃદ્ધિ નિયામકો છે, એવા રસાયણ એટલે કે અંતઃસ્ત્રાવો છે, એનો પણ સમાવેશ થાય છે. જ્યારે બાહ્ય પરિબળોની અંદર કોનો સમાવેશ થાય? તો કે પ્રકાશ, તાપમાન, પાણી, ઓક્સિજન અને પોષક દ્રવ્યોનો સમાવેશ થાય છે. કઈ રીતે એ અસર કરે છે આપણે આગળ ભણી ગયા છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ना सर ના. હવે જે ટોપિક શરૂ થાય છે એ મેઇન ટોપિક છે, કેમ કે અત્યાર સુધી મેં જેટલા મોટા ભાગના ક્વેશ્ચન છે આ ટોપિકથી નીચેનું આપણે જેટલું ભણવાના છે ને અહીંથી લઈને અહીંયા સુધીનું જે ભણવાના છે એમાંથી પ્રશ્ન પૂછે છે. તો આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ. તો એટલું ક્લિયર થયું બધાને? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ना सर ના સર. પીજીઆર નું ફૂલ ફોર્મ યાદ રાખજો. પીજીઆર નું પૂરું નામ ખાસ યાદ રાખવાનું છે. પીજીઆર એટલે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, એટલે કે વનસ્પતિની વૃદ્ધિનું નિયમન કરતા ઘટકો એટલે કે નિયામકો. ચાલો એની લાક્ષણિકતા કઈ કઈ છે એ જોવાનું છે. વનસ્પતિની વૃદ્ધિનું નિયંત્રણ કોક દ્વારા થતું હશે એનું સંશોધન કઈ રીતે થયું એ જોવાનું છે. અને અલગ અલગ જે વૃદ્ધિ નિયામકો છે એના એક્ઝામ્પલ અહીંયા આપ્યા છે, એ શું કાર્ય કરે છે એ આપણે આ ટોપિકની અંદર ભણવાના છીએ.
એમાંથી ક્યાં ક્યાં છે તો કે એબ્સેસિક એસિડ છે, ઇથિલિન છે, સાઇટોકાઇનિન છે, જિબ્રેલિન છે એટલે કે જિબ્રેલિક એસિડ છે બધા, અને છે ઓક્સિન છે. એ એટલાનું આપણે જોવાનું છે ને એનું સંશોધન કઈ રીતે થયું જોવાનું છે. તો વૃદ્ધિ નિયામકો વિવિધ રાસાયણિક સંઘટકો વાળા સાદા અને લઘુ અણુ હોય છે. કેવા છે યાદ રાખજો, કેવા છે બોલો તો. સાદા તથા લઘુ અણુ. રેડી. હવે એના એક્ઝામ્પલ છે કે ઈ સાદા અને લઘુ અણુ છે કયા કયા પ્રકારના હોઈ શકે. ઇન્ડોલ સંયોજનો હોઈ શકે, ઇન્ડોલ 3 એસિટિક એસિડ IAA. એડેનિન માંથી વ્યુત્પન્ન પામેલ જે છે N6 ફરફ્યુરાઇલ એમિનોપ્યુરિન, એનું જ બીજું નામ છે કાઇનેટિન. એ ખાસ યાદ રાખજો, આ ખાસ યાદ રાખજો. N6 કેમાંથી ઉત્પન્ન થયેલું છે તેમ પૂછે, એડેનિન માંથી ઉત્પન્ન થયું. હવે આ એડેનિન છે એ આપણે ભણી ગયા, ક્યાં આવ્યું હતું એડેનિન? ચાલો મને કહો. નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ. પાકું? વિચાર કરીને હા, કહેજો સર. મને. પછી છે કેરોટીનોઇડ્સ. કેરોટીન ક્યાં આવ્યું હતું ભાઈ? શું છે કેરોટીન? કેન્સર દ્રવ્ય. કેરોટીનોઇડ્સ ને કેરોટીન બે અલગ અલગ છે. કેરોટીન શું હતું તો કે કેરોટીન પ્રોટીન હતું, જ્યારે કેરોટીનોઇડ કોણ હતું તો કે એક પ્રકારનું રંજક દ્રવ્ય છે. કેરોટીન પ્રોટીન ક્યાં હોય તો કે આપણા વાળની અંદર કેરોટીન પ્રોટીન જોવા મળે છે. કેરોટીનોઇડ્સ માંથી કોણ ઉત્પન્ન થયું તો કે એબ્સેસિક એસિડ ઉત્પન્ન થયું છે. ટર્પેન્ટ્સ, જિબ્રેલિક એસિડ કે વાયુરૂપ કોણ હોય છે તો કે ઇથિલિન છે. ઇથિલિન ડીપમાં નીચે ભણવાનું છે, ફળ પ્રકારની અંદર ઉત્પન્ન થાય. આપણે જોયું હશે કે તમે અમુક લારીની અંદર જાઓ તો તમે આમ આ રીતે તમને કેળા જોવા મળે. આ રીતના શું હોય તો કે કેળાનું ફ્રૂટ હોય, અને આ કેળાનું જે ફ્રૂટ હોય એની ઉપર છે લીલા કલરનો એનું જે આ રીતે હોય છે. આવું જોયું છે? આખું કેળું પીળું હોય પણ ઉપર એનું જે ડીટીયુ હોય કે જેના દ્વારા તે લૂમ સાથે જોડાયું હોય લીલા કલર હોય. આવું જોયું છે ક્યારે લારી ઉપર? હા સર. હા એ સર. ડાયરેક્ટ પ્રૂવ કરી દે કે આ કેળા છે નેચરલી પાકેલા નથી, પકાવેલા છે. કેમ કે તો જો નેચરલી પાકેલા હોય તો એટલો ભાગ જ કેમ પીળો છે, આ ભાગ કેમ પીળો નથી થયો, એ કેમ લીલો છે? હવે તમે અંદાજો કરો, એટલું ટેન્ક હોય એની અંદર ઇથિલિન ભરેલું હોય ને એમાં કેળું ડૂબાડે, એટલે કેળાને આખી લૂમ ડૂબાડે. ક્યાં સુધી ડૂબાડતા છે? એ અહીંયા સુધી ડૂબાડતા હોય. ખબર પડી? એટલે નીચું લીલું થાય પણ નીચેનો ભાગ કેવો હોય? પીળો હોય. ખબર પડે છે? હા સર. હા સર. આ કેળા આવા છે ને એની અંદર તમે જોશો, એને તમે હજી લઈ આવીને તરત નહીં ખાવ, 2-3 દી રહેવા દેશો ને તો પછી એનાથી અંદર જે કેળાની જે નેચરલ સ્મેલ હશે ને એ આવશે. તમે જો કેળા કુદરતી રીતે પાકેલા હોય ને તો એ કેળું તમે ખોલો ને એટલે તરત એનાથી એની નેચરલ જે સ્મેલ હોય ને એ આવી જાય. જ્યારે આ રીતે પકવાયેલા કેળા હશે ને એની અંદર નહીં તો તમને સ્વાદ આવે, નહીં કે એની સ્મેલ આવે. તમને ડાયરેક્ટ ખબર પડી કે આ કેળા છે એ પકવેલા છે ને એ તમે ખાઓ એટલે બીજા દિવસે તમારું ગળું પકડાય છે. એટલે ખાસ હવે આ કેળા લેવા જાય ને તે ધ્યાન રાખવાનું. ચાલો, વનસ્પતિ વૃદ્ધિ નિયામકોને વનસ્પતિ વૃદ્ધિ પદાર્થો તરીકે ઓળખવામાં આવે. બીજું નામ એનું શું છે તો કે વનસ્પતિ અંતઃસ્ત્રાવો છે, અથવા તો ત્રીજું નામ શું છે કે ફાઇટો હોર્મોન છે. ફાઇટો એટલે વનસ્પતિ, એના હોર્મોન એટલે ફાઇટો હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. PGRS ને જીવંત વનસ્પતિ દેહમાં તેમના કાર્યોને આધારે બે સમૂહોની અંદર વહેંચવામાં આવે છે. એટલે કે PGR ના બે પ્રકાર છે. કયા કયા પ્રકાર છે સર? કયો ને અમને. તો કે બીજા બે, એક છે શું કરશે તો કે વૃદ્ધિને તમને વૃદ્ધિની અંદર મદદરૂપ થશે, જ્યારે બીજા છે કેવું કરશે તો કે વૃદ્ધિને અટકાવશે. ક્યાં ક્યાં છે એવા તો જો અહીં લખ્યો છે. એક સમૂહ કેવો છે? વૃદ્ધિ પ્રેરક ક્રિયાવિધિ સાથે સંકળાયેલો છે. આ વૃદ્ધિ પ્રેરક ક્રિયાવિધિ સાથે સંકળાયેલો હોય છે એ શું કરે છે તો કે કોષ વિભાજન પ્રેરે, કોષનું વિસ્તરણ પ્રેરે, નિર્માણની રીત કે આવર્તનીય વૃદ્ધિ કરાવે, પુષ્પ સર્જન કરાવે, ફળ નિર્માણ અને બીજ નિર્માણની અંદર મદદરૂપ થાય છે. તેમને વૃદ્ધિ પ્રેરકો તરીકે ઓળખવામાં આવે છે. એના એક્ઝામ્પલ સર આપણે ઉપર બધા જોયા છે, એમાંથી ક્યાં ક્યાં એવા હોર્મોન છે જે વૃદ્ધિને પ્રેરતા હોય તો કે ઓક્સિન છે, જિબ્રેલિન છે અને સાઇટોકાઇનિન છે. પેલા ત્રણ આપણે જે ભણવાના છે ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન, એ ત્રણે કેવા છે તો કે વૃદ્ધિ પ્રેરક છે. બીજા PGR છે એ કેવા છે તો કે વૃદ્ધિ નિયામકો એ ઘા રૂઝાવાની ક્રિયાની અંદર મદદરૂપ થતા હોય તથા જૈવિક અને અજૈવિક તાણ સામે પ્રતિક્રિયા આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. હવે માનો કે આ બીજ છે, માનો કે ઘઉંનું બીજ છે, તેને તમે શું કરો છો તો કે અનાજના કોઠલા હોય એની અંદર તમે પૂછો ન્યાય એની અંદર એને વૃદ્ધિ કરવા માટે સક્ષમ પર્યાવરણ નથી મળતું તો શું કરશે તો કે એને એ પ્રતિક્રિયા કેવી થઈ તો કે એને અજૈવિક તાણ છે.
તો એમાં એને જીવંત કોની રીતે રહે છે? તો કે આ વૃદ્ધિને, આ બીજા જે વૃદ્ધિ નિયામકો નીચે આવશે એને લીધે છે એ રહે છે. તો એને શું કહેવાય? તો કે વૃદ્ધિ અવરોધક ક્રિયા સાથે પણ એ બધા સંકળાયેલા હોય છે, જેવી કે સુષુપ્તા છે અને પતન એટલે કે ફળો પડી જાય, પર્ણો પડી જાય, એ બધા કોને લીધે હોય? તો કે આને લીધે હોય છે. એના એક્ઝામ્પલ તો કે એબ્સેસિક એસિડ છે એ વનસ્પતિ વૃદ્ધિ નિયામકના આ સમૂહ સાથે સંકળાયેલ છે. બીજું કયું છે? તો કે વાયુમય પીજીઆર જે ઇથિલિન, યાદ રાખજો નીચેના કોણ વાયુમય પીજીઆર છે? ઇથિલિન એ બધા ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે, એમાં કોણ આવશે? ઇથિલિન આવશે. ખબર પડી? હા સર. હા સર. ઇથિલિન છે એ ગમે એની સાથે આવે, વાયુ ને આપણે સોરી વૃદ્ધિ પ્રેરકમાં આવે ને વૃદ્ધિ અવરોધકમાં પણ આવે છે, પરંતુ એ વૃદ્ધિની પ્રક્રિયાને વ્યાપક રીતે અવરોધે છે, તેથી એને વૃદ્ધિ અવરોધક તરીકે એની અંદર મૂકેલું છે. તો આ ટોપિકની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના સર. ચાલો હવે બીજો જે ટોપિક છે, વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન કઈ રીતે થયું? તો કે રસપ્રદ રીતે પીજીઆર ના 5 મુખ્ય સમૂહમાંના પ્રત્યેકનું સંશોધન એક આકસ્મિક સંયોગ છે, એટલે કે સ્પેશિયલ એને સંશોધન કરવા નતા ગયા, એ કંઈક બીજા પ્રયોગ કરતા એને આકસ્મિક રીતે મળી ગયું એવું છે. પીજીઆર ના કેટલા સમૂહો છે ભાઈ? બોલો તો. 5. યાદ રાખજો. આની શરૂઆત કોનાથી થઈ? તો કે ચાર્લ્સ ડાર્વિન અને એના પુત્ર છે ફ્રાન્સિસ ડાર્વિનના અવલોકનથી થઈ હતી, કે જ્યારે તેઓએ નિરીક્ષણ કર્યું કે કેનેરી નામનું જે ઘાસ છે એના જે ભ્રૂણાગ્ર ચોલ ખબર છે બધાને કોને કહેવાય? ચેપ્ટર નંબર 2 ધોરણ 12 ની અંદર ભણી ગયા છે, જેને ન યાદ હોય એ રિવિઝન કરીને આવજો. હવે આ ભ્રૂણાગ્ર ચોલ કરતું હતું શું? તો કે પ્રકાશના સ્ત્રોત તરફના વિકાસની એક ધારી પ્રતિક્રિયા દર્શાવે છે. એટલે કે શું થાય? તો કે જો અહીં એ દર્શાવ્યું છે કે આ જગ્યાએ છે એ પ્રકાશ પડતો હોય એટલે એનું ભ્રૂણાગ્ર ચોલ છે ને આ બાજુ આવર્તન દર્શાવે. તમે આ બાજુથી પ્રકાશ પાડો ને તો એ છે એ આ બાજુ આવર્તન દર્શાવે, એવું છે એ જોવા મળતું હતું. એનું રીઝન શું હતું? જો એ નીચે લખ્યું છે, પ્રકાશના ઉદ્ગમ તરફ છે એ વૃદ્ધિ કરે છે. હવે ભાઈ આપણને ખબર વનસ્પતિ પાસે મગજ હોય તો પણ એને કેમ ખબર પડે છે કે આ બાજુથી પ્રકાશ આવે છે? આવું સૂર્યમુખીમાં પણ જોવા મળે. આપણને ખબર છે સૂર્યમુખીનું જે પુષ્પ છે કોની બાજુ છે? તો કે જે બાજુ સૂર્યપ્રકાશ હોય એ બાજુ જાય છે. આવું ભણી ગયા નાના ધોરણની અંદર. તો આવું શું કામ થાય છે? તો કે પ્રયોગોની શ્રેણીબદ્ધ ક્રિયાઓ દર્શાવ્યા પછી નિર્ણય આવ્યો કે ભ્રૂણાગ્ર ચોલની ટોચ ઉપર વાહક પ્રેરણનું સ્થાન છે. એટલે કે શું થાય છે? તો કે ત્યાં શું હોય? તો કે ભ્રૂણાગ્ર ચોલના સંપૂર્ણ વળાંક માટેનું કારણ છે વાહક પ્રેરણ. એની અંદર થાય છે શું? તો કે ત્યાં ઓક્સિજનનું આવેલું હોય છે ને એ ઓક્સિજન શું કરે છે? તો કે જો અહીંયા હોય ને સૂર્યપ્રકાશ તો એ આ બાજુ છે એ કોષો વધારી દે, એટલે શું થાય? તો કે આ બાજુ છે એનું વળાંક પડે છે. ખબર પડી? હવે માનો કે આ કાપી નાખ્યું પછી પાછું બીજું ભ્રૂણાગ્ર ચોલ આવ્યું, તેને લીધે પણ શું થયું? તો કે એ આ રીતે છે જે બાજુ તમે પ્રકાશ આપો એની વિરુદ્ધ બાજુએ છે એ ઓક્સિજનનો છે આખો કોષ વિભાજન પ્રેરી દે, એટલે આ બાજુ કોષ વિભાજન વધે, એને લીધે આ બાજુ છે એ આખો વળાંક પડે છે. ક્લિયર થાય બધાને? જો એટલે ભ્રૂણાગ્ર ચોલનો અગ્રસ્ત ભાગ જે ઓક્સિજનનો સ્ત્રોત છે તેનું નિદર્શન દર્શાવતો ઉપયોગી પ્રયોગ છે. અને તીરની દિશા એ શું દર્શાવે? કે પ્રકાશની દિશાનું અવલોકન કરે કે આ બાજુથી પ્રકાશ આવે છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના સર. હવે ઓક્સિજનનું અલગીકરણ કોને કહ્યું? એટલે કે ઓક્સિજન અલગ કોએ કર્યું? તો કે FW વેન્ટ નામના વૈજ્ઞાનિકે છે એ જવ જે આપણને જોવા મળે છે એના બિંજાંકનોના ભ્રૂણાગ્ર ચોલમાંથી અગ્રસ્ત ભાગ કાપીને એમાંથી એ અલગ કર્યું. તો તમને એવું પૂછવાનું કે ઓક્સિજનનું અલગીકરણ કયા વૈજ્ઞાનિકે કર્યું? બીજો પ્રશ્ન એવો બની શકે કે કયા વનસ્પતિમાંથી કર્યું હતું? જવની વનસ્પતિના કયા ભાગમાંથી કર્યું હતું અને કઈ અવસ્થાની અંદર કર્યું? તો કે બીજાંકુરણના જે ભ્રૂણાગ્ર ચોલ હશે એના અગ્રસ્ત ભાગમાંથી છે ઓક્સિજનનું અલગીકરણ કરવામાં આવ્યું. ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. ચાલો હવે બીજું છે જીબ્રેલિક એસિડ. તો જીબ્રેલિક એસિડનું કઈ રીતે થયું હતું? તો કે બકાને છે એટલે કે બકાને નામનું શું કહે છે કે એને મૂર્ખ છોડ તરીકે ઓળખવામાં આવતો હતો. એની અંદર શું થાય છે? તો એ કોનો છોડ હતો? કઈ વનસ્પતિનો? તો કે ડાંગરનો છોડ હતો. ડાંગર એટલે શું થાય ભાઈ? ચોખા થાય, એટલે કે ચોખાનો છોડ હતો. એમાં શું થતું હતું? તો કે રોગકારક ફૂગ જે જીબ્રેલા ફુજીકુરી જે નામની આ જે છે શું કહેવાય ફૂગ છે એના દ્વારા થતો હતો. જીબ્રેલા ફુજીકોરી. જીબ્રેલા ફુજીકોરીમાં પ્રજાતિ જાતિ કઈ થઈ? જો તો કદાચ જીબ્રેલા પ્રજાતિ અને ફુજીકોરી જાતિ. કેમ કે આમાં જો ઓલું છે ને એ લખ્યું નથી, વૈજ્ઞાનિક નામ પ્રમાણે નામ નથી આપ્યું. બતાવી છે સ્મોલ લેટરમાં નથી આપ્યું.
ફુજીગોરાઈ. અહીંયા ભૂલ છે એ ખબર પડી કે ન પડી? હા સર. હા સર. આ લેટર કેવો હોવો જોઈએ? સ્મોલ સ્મોલ. લેટરમાં. ક્લિયર? જીબ્રેલા છે એ પ્રજાતિ, જ્યારે ફુજીકુરી શું છે? જાતિ છે. ઈ કુરુસાવા જે નામના વૈજ્ઞાનિક છે, હવે તમને એમ પૂછે કે ઈ કુરુસાવા નામના ચાઇનીઝ વૈજ્ઞાનિકે છે એ ડાંગરના બિંજાંકુરોડ છોડમાંથી જીબ્રેલિક એસિડની શોધ કરી. હવે ઈ કુરુસાવા એટલે આપણને ખબર પડે ચાઇના જેવું નામ છે, લાગે છે સર આવું? તો એ સાચું જ વાક્ય, પણ ક્યાંના છે ભાઈ? ચાઇના નથી, ક્યાંના વૈજ્ઞાનિક છે ભાઈ? જાપાનીઝ. એમણે શું કર્યું? તંદુરસ્ત ડાંગરના બિંજાંકુરોડ છોડમાં રોગના લક્ષણો જોયા કે જેઓ ફૂગના જંતુ મુક્ત ગાળણની સારવાર આપેલી હતી, અને ત્યાર પછી શું કર્યું? તો કે જીબ્રેલિક એસિડની શોધ થઈ. એટલે શું થયું? શું તો કે જેની અંદર આ જીબ્રેલા ઓલા બકાને નામનો જે છોડ હતો એની અંદર શું કર્યું? તો કે જે આ ફૂગનું જે ગાળણ હતું જંતુ મુક્ત કરી નાખ્યું હતું, એની ઉપર છાંટ્યું. તો એને શું થયું? તો કે એની અંદર છે એ રોગ છે નાબૂદ થતો એને જોવા મળ્યો. એટલે કે આ સક્રિય પદાર્થની ઓળખ ત્યારબાદ છે જીબ્રેલિક એસિડ તરીકે થઈ. ખબર પડી બધાને? હા સર. ચાલો પછીનું છે, એમાં શું જોવા મળે કે એપ્સ કુક અને તેમના સાથીદારોએ નિરીક્ષણ કર્યું. કેની અંદર નિરીક્ષણ કર્યું? કે તમાકુના પ્રકારની જે આંતરગાંઠનો જે ભાગ છે એમાંથી કેલસ લીધું. કેલસ યાદ આવે છે? આપણે ભણી ગયા કેલસ કોને કીધું તું? હા સર. ક્યાં ભણી ગયા હતા મને કહો તો? કેલસ છે કઈ જગ્યાએ ભણી ગયા? ચલો મને આન્સર આપો, પછી જ કહીશ. સતત વિભાજન પામતો કોષોની સમૂહ. ક્યાં ક્યાં? તમે બોલ્યા છો પણ મને સમજાણું નથી. કેલસ એટલે સતત વિભાજન પામતો કોષોનો સમૂહ. હા, કેલસ એટલે સતત વિભાજન પામતા કોષોનો સમૂહ છે, પણ એમાં પણ થોડું સ્પેસિફિક કરવું પડે. ક્યાં ચેપ્ટર ની અંદર ભણ્યા એ તો ખાલી યાદ કરો. સર વનસ્પતિ સંવર્ધન વાળા ચેપ્ટર. યાદ આવે છે છેલ્લો ટોપિક આનો? હા સર. પેશી સંવર્ધન. ટીસ્યુ કલ્ચર. હા, ટીસ્યુ કલ્ચર ની અંદર આપણે છે ને એવું જોયું હતું કે વાયરસ થી જે વનસ્પતિને ચેપ લાગી ગયો હોય એમાંથી તમે પાછી સારી વનસ્પતિ છે એ તમે બનાવી શકો. આવું ભણ્યા હતા? તો કે જે આગળનો વર્ધનશીલ પ્રદેશ હોય એમાંથી તમે એને લઈ લ્યો અને એને કેલસ સંવર્ધન એટલે કે પેશી સંવર્ધન ની અંદર ટીસ્યુ કલ્ચર ની અંદર ઉગાડીને તમે વાયરસ મુક્ત વનસ્પતિ છે લઈ શકો છો. શું કામ? તો કે ત્યાં વાયરસનું ઇન્ફેક્શન લાગ્યું ન હોય. આવું જોયું હતું? હા સર. તો આ કેલસ છે એટલે અવિભાજિત કોષોનો સમૂહ છે ક્યારે મેળવી શકાય? તો કે જ્યારે એને ઓક્સિજન ઉપરાંત વાહક પેશીઓના સત્વ અથવા તો ઈસ્ટનું સત્વ છે, નારિયેળનું દૂધ છે અથવા તો ડીએનએ પૂરક સ્વરૂપે માધ્યમમાં આપવામાં આવેલું હોય. મિલરે અને એના સાથીદારોએ 1955 ની અંદર સાયટોકાઇનની પ્રેરક સક્રિય પદાર્થની ઓળખ કરી અને તેનું સ્ફટિકીકરણ અને કાઇનેટિન નામ આપ્યું. એટલે કે આ કોષ વિભાજન થાય છે એમાં તમે ઓક્સિજન તો આપો છો, પણ ઓક્સિજન સિવાય તમે કઈ કઈ વસ્તુ એને આપવી પડે? તો કે એને તમે માધ્યમ આપો છો. એ માધ્યમ તરીકે શું મૂકો છો? તો કે જે વાહક પેશીની અંદરથી તમને જે સત્વ એટલે કે જે ભાગ મળ્યો હોય એ નાખો, અથવા તો ઈસ્ટનું જે શું કે મીડિયમ છે એ તમે એની અંદર નાખો, અથવા તો નારિયેળનું દૂધ છે એ તમે નાખો, અથવા તો ડીએનએ છે તમે અમુક પૂરક સ્વરૂપે તમે એની અંદર મૂકી દો. તો એને લીધે શું થાય? તો કે એને લીધે આ જે કેલસ એટલે કે અવિભાજિત કોષોનો સમૂહ છે એ તમને ઝડપથી મળે. તો મિલર અને એના જે સાથીદારો છે એ પ્રયોગના આધારે શું કર્યું કે આની અંદર છે કંઈક હોવું જોઈએ જે આ કોષ વિભાજન પહેરવાની અંદર મદદરૂપ થાય છે, અને એને શું નામ આપ્યું? તો કે સાયટોકાઇનેસિસ છે એ પ્રેરક સક્રિય દ્રવ્ય તરીકે એને ઓળખ કરી અને એને સ્ફટિકીકરણ કર્યું અને એનું નામ શું આપ્યું? કાઇનેટિન નામ આપ્યું. સમજાણું બધાને? હા સર. હવે બીજો એક આવ્યો. કોણ છે? તો કે 1960 ની મધ્યની અંદર 3 અલગ અલગ સંશોધનોએ વિવિધ પ્રકારના 3 અવરોધકોનું શુદ્ધિકરણ તેમજ રાસાયણિક લાક્ષણિકરણ નોંધ્યું. ત્રણેય હતા, એને અલગ અલગ નામ આપ્યું. અવરોધક બી છે, એપ્સિન 2 છે અને ત્રીજા આપ્યું ડોર્મિન નામ. પરંતુ હવે
એક જગ્યાએ લેબોરેટરીની અંદર બતાવવા ગયા તો ખબર પડી કે આ ત્રણેય પદાર્થો રાસાયણિક રીતે કેવા હતા, એક સરખા હતા, અને પછી એનું નામકરણ શું થયું, એબ્સેસિક એસિડ તરીકે પાડવામાં આવ્યું. ખબર પડી? હા સર. હા સર. પછીનું છે કોણ છે તો કે કઝિન્સ નામના વૈજ્ઞાનિકે H.H. કઝિન્સ. ક્યારે તો કે 1910 ની અંદર કર્યું હતું. એને શું કર્યું તો કે પાકેલા સંતરામાંથી મુક્ત થતો બાષ્પશીલ પદાર્થ તેમના નજીકમાં રાખેલા અપરિપક્વ અથવા તો કાચા કેળાને ઝડપથી પકવી નાખે છે. ત્યારબાદ આ બાષ્પશીલ પદાર્થને ઇથિલિન તરીકે ઓળખવામાં આવ્યું, જે વાયુમય PGR છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. હવે આ 5 પ્રકારના આપણે PGR જોયા, એની અસર શું છે એ ડીપ ની અંદર આપણે નીચે ભણવાની છે. તો આમાં કોઈને એવો કોઈ ટોપિક કે જે નો સમજાણો હોય? ના સર. ક્લિયર એટલું બધાને? હા સર. હા સર. હા સર. તો ચાલો હવે આપણે મેઇન ટોપિક છે એ ભણવાનો છે કે વનસ્પતિની વૃદ્ધિ નિયામકોની દેહ ધાર્મિક એટલે કે ફિઝિયોલોજીકલ ઇફેક્ટ ઓફ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ. પેલું કોણ છે? ઓક્સિન્સ. ઓક્સિન આપણે આગળ જોયું. વૃદ્ધિ આપણે વૃદ્ધિ પ્રેરક છે કે વૃદ્ધિ અવરોધક છે? વૃદ્ધિ વૃદ્ધિ પ્રેરક. પ્રેરક. તો એની અંદરની જે બધી અંદર જે લાક્ષણિકતા આપી હશે એ બધી કેવી હશે તો કે એ બધી છે એ વૃદ્ધિ પ્રેરકો એટલે કે વૃદ્ધિ પ્રેરવાની અંદર મદદરૂપ થાય એવી પ્રકારની લાક્ષણિકતા હશે. હવે ઓક્સિન શબ્દ છે કેવો તો કે ઓક્સિન શબ્દ છે ગ્રીક શબ્દ ઓક્સિન એટલે કે વૃદ્ધિ પામવું એવો થાય છે, અને સૌપ્રથમ મનુષ્યના મૂત્રમાંથી અર્ગીકરણ કરવામાં આવ્યું હતું. યાદ રાખજો, પ્રશ્ન પૂછી શકે, મોસ્ટ આઈએમપી લાઈન છે. ઓક્સિન શબ્દનો ઇન્ડોલ 3 એસેટિક એસિડ અને કેટલાક વૃદ્ધિ નિયમનના ગુણધર્મો ધરાવતા અન્ય કુદરતી તેમજ કૃત્રિમ સંયોજનો માટે ઉપયોગ કરાય છે. તેઓ સામાન્ય રીતે ક્યાંથી છે, કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે એ જો તો કે પ્રકાંડ અને મૂળની વૃદ્ધિ પામતી ટોર્ચના ભાગે ઉત્પન્ન થાય છે. કઈ જગ્યાએ થાય છે? વૃદ્ધિ પામતી જે ટોચ હોય એટલે કે જ્યાં સતત કોષ વિભાજન થતું હોય ત્યાં થાય છે કે નથી થતું? હા સર. જો અહીંયા પણ આપણે જોયું હતું ભ્રૂણાગ્ર ચોલ છે, કઈ બાજુનો ભાગ છે તો કે ઉપરનો ભાગ છે, ત્યાં ઓક્સિન જોવા મળ્યા. હા સર. ચાલ, એના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે તો કે ઓક્સિન જેવા કઈ જગ્યાએ ઉત્પન્ન થાય એ પહેલા જોઈ લઈએ. તો પ્રકાંડ અને મૂળની વૃદ્ધિ પામતી ટોચના ભાગે ઉત્પન્ન થાય છે અને તેમનું વહન કાર્ય સ્થાને થાય છે. હવે આપણને ખબર છે આપણા અંતઃસ્રાવો તો ક્યાં બનતા હતા તો કે અલગ અલગ જગ્યાએ બનતા હતા, ત્યાંથી લોહી દ્વારા છે અલગ અલગ જગ્યાએ જે જગ્યાએ કાર્ય કરવાનું હતું ત્યાં થતા હતા. યાદ આવે છે? ADH છે તો પોસ્ટિયર પિટ્યુટરીમાંથી બનતું હતું, એટલે કે હાઇપોથેલેમસમાં આમ તો બનતું, ત્યાંથી પોસ્ટિયર પિટ્યુટરી મળતું, ત્યાંથી પછી ક્યાં જતું તો કે આપણી કિડનીના ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલમાં જતું હતું, પછી કનેક્ટિવ ટ્યુબ્યુલ જે આપણી સંગ્રહ નલિકા છે ત્યાં જતું, ત્યાં વર્ક કરતું હતું. યાદ આવે છે આવું? તો જે જગ્યાએ ઉત્પન્ન થાય છે ત્યાંથી એનું વહન ક્યાં થયું કાર્યસ્થાને થતું. એવી રીતે વનસ્પતિમાં થાય કે જે જગ્યાએ ઉત્પન્ન થાય છે ત્યાંથી એનું વહન કઈ જગ્યાએ થાય, કાર્યસ્થાને થાય છે. ઓક્સિન જેવા કે IAA તેમજ ઇન્ડોલ બ્યુટેરિક એસિડ IBA છે વનસ્પતિમાંથી અલગ કરીને મેળવી શકાય છે. યાદ રાખજો, કુદરતી છે. IAA અને ઇન્ડોલ બ્યુટેરિક એસિડ છે એ બંને. જ્યારે નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-D એટલે કે 2,4-ડાયક્લોરોફેનોક્સી એસિટિક એસિડ જે છે એ કૃત્રિમ રીતે અથવા તો સંશ્લેષિત ઓક્સિન છે. બંને પ્રકાર છે, કુદરતી ઓક્સિન અને કૃત્રિમ ઓક્સિન બંને. આ બધા છે એ શું કરે તો કે ઓક્સિનના વ્યાપક રીતે કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યાના અભ્યાસની અંદર ઉપયોગી છે. કે આની ઉપયોગ શું છે એ તમને કઈ રીતે તમારે જાણવું હોય, તમે કૃષિ યુનિવર્સિટીની અંદર જે એગ્રીકલ્ચરની અંદર જતા હોય એને ખબર પડે વધારે. તેઓ પ્રકારના કાપેલા ભાગો કે કલમોના મૂળ નિર્માણ માટે પણ મદદરૂપ થાય છે. હવે જો અહીંયા ઓક્સિનના ઉપયોગો છે, યાદ રાખજો બધા, કેમ કે અમુક છે એ મળતા આવે છે, અમુક સ્પેસિફિક છે, એટલે પૂછી શકે કે આ કાર્ય નીચેનામાંથી કયો હોર્મોન કરે છે. જે વનસ્પતિના પ્રસર્જન માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે. ઓક્સિન છે પુષ્પ સર્જનને પ્રેરે છે. યાદ રાખજો, બીજું ઓક્સિન છે પુષ્પ સર્જનને પ્રેરે. તમને કોઈ પણ વનસ્પતિની અંદર છે પુષ્પ સર્જન જોવા મળે તેનો આધાર શું થાય કે ત્યાં ઓક્સિન છે એની પ્રમાણ વધારે હશે. ખબર પડી? એક્ઝામ્પલ કોનું છે તો કે અનાનસમાં. તમને એવો પણ પ્રશ્ન પૂછ્યો કે અનાનસની અંદર પુષ્પ સર્જનને નીચેનાથી કોણ પ્રેરે છે તો ઓક્સિન આવે. સિમ્પલી છે. તમે બધા કઈ બે કે સર આવું તો કઈ આવ્યું નથી આઉટ ઓફ NCERT, પણ NCERT નું બહારનું નથી, અંદરનું જ છે. તે વનસ્પતિઓના પર્ણો તેમજ ફળોને વહેલા ખરી જતા અટકાવે છે, પરંતુ જીર્ણ તેમજ પરિપક્વ પર્ણોને અથવા તો ફળોના પતનને પ્રેરે છે. ફાયદા વાળું કામ કરે. શું કરે છે તો કે પર્ણો હોય અને ફળો છે, હજી માનો કે કાચી કેરી છે તો એને પડતી અટકાવશે, પરંતુ જો પાકી ગયેલી
કેરી હોય અથવા તો જીર્ણ પર્ણ હોય તે એના પતનને શું કરશે? પ્રેરશે, એટલે કે એને પાડી નાખશે. ખબર પડે છે બધાને? હા સર. પછી શું કહે છે તો કે મોટા ભાગની ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના અગ્રકલિકાની જે પાર્શ્વકલિકાઓની વૃદ્ધિને અવરોધે છે. અગ્રકલિકા પાર્શ્વકલિકાઓ, અને આ ઘટનાને અગ્રીય પ્રભાવિતા કહે છે અને પ્રવાહના અગ્રસ્ત ભાગને કાપીને દૂર કરવાથી સામાન્યતઃ પાર્શ્વકલિકાઓની વૃદ્ધિ પ્રેરે છે. એટલે કરે છે શું? તો કે આ શું છે? વનસ્પતિનું અગ્રકલિકા છે. તો અગ્રકલિકા છે એ સતત ને સતત વિભાજન પામતી જાય ને આ રીતે એના પર્ણો છે એ બનતા જાય. પરંતુ તમે જો અગ્રકલિકાને કાપી નાખો તો શું થાય? તો કે પછી પાર્શ્વકલિકા છે એને પ્રેરશે અને ત્યાંથી પાર્શ્વકલિકાનું નિર્માણ થશે. આપણે રોડની બંને સાઈડ વૃક્ષો હોય છે, આવા જોઈએ છે વૃક્ષો? હા સર. રોડની વચ્ચે પણ હોય, રોડની બે બાજુએ પણ હોય, પણ રોડની વચ્ચે જે એવા વૃક્ષો વાવ્યા હોય એને સમયાંતરે ઉપરથી કાપી નાખે. એટલે શું થાય? તો કે પાર્શ્વ વૃદ્ધિ છે ત્યાંથી પેરાવાની શક્યતા થાય. ખબર પડે છે? હા સર. હા સર. એટલે શું કહે? તો કે મોટા ભાગની ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના અગ્રકલિકા છે એ પાર્શ્વકલિકાઓની વૃદ્ધિને અટકાવી. જ્યારે કે અગ્રકલિકા અસ્તિત્વમાં હોય ત્યારે પાર્શ્વકલિકા છે એનો વિકાસ થાય નહીં. અને આ જે ઘટના છે એને અગ્રય એટલે કે એપિકલ ડોમિનન્સ કહેવાય. જો અગ્રસ્ત કલિકાને તમે કાપી નાખો તો શું થાય? તો કે પાર્શ્વકલિકાની વૃદ્ધિ થાય છે. આ બાબતનો વ્યાપક ઉપયોગ છે કઈ જગ્યાએ થાય? તો કે ચાના બગીચાની અંદર થાય છે, તેમજ વાડ બનાવવા માટે. વાડ આપણે જે બગીચાની ફરતે વાડ હોય એમાં પણ આવું જોવા મળે છે કે ઉપરથી છે એને કાપી નાખે. પાર્શ્વીય વૃદ્ધિ થાય એટલે આખી એક પ્રકારની જાડી જેવું જાડીની લાઈન છે એ તરત બનતી, કેમ કે ઘેરાઓ છે એનો પાર્શ્વકલિકાઓ દ્વારા વધે છે. ઓક્ઝિન છે અફલિત ફળને વિકાસના પણ પ્રેરે છે, જેમ કે ટામેટાની અંદર. યાદ રાખજો ક્યાં કે એક તો સ્પેસિફિક શું આવ્યું? અનાનસ આવ્યું, આમાં ચાનો બગીચો આવ્યો, પછી કોણ આવ્યું? ટમેટા આવ્યા. અને તૃણનાશક તરીકે એટલે કે નીંદણનાશક તરીકે 2,4-D નો બહોળા પ્રમાણમાં દ્વિદળી નીંદણનાશકનો નાશ કરે છે. એટલે કે તૃણનાશક એટલે નીંદણનાશક તરીકે ઉપયોગ થાય છે, પરંતુ 2,4-D છે એ કેવું છે? તો કે દ્વિદળી નીંદણનો નાશક કરે છે, પરંતુ પરિપક્વ એકદળી વનસ્પતિ ઉપર તેની અસર થતી નથી. માનો કે તમે મકાઈનો ખેતર હોય ને એમાં દ્વિદળી નીંદણ થતું હોય તો એમાં તમારે કોનો છંટકાવ કરવાનો? કે ઓક્ઝિનનો છંટકાવ કરવાનો. તો એ શું? અરે 2,4-D નો છંટકાવ કરવાનો. તો એ શું કરશે? તો કે દ્વિદળી નીંદણ હશે એને બાળી નાખશે. જ્યારે મકાઈનો છોડ જે એકદળી છે પરિપક્વ વનસ્પતિ એને કોઈ પણ જાતનું અસર કરતી નથી. માળીઓ દ્વારા નીંદણ વિહીન લોનને તૈયાર કરવા માટે પણ થાય છે. લોન હોય એમાં ખબર છે કે નાની નાની વનસ્પતિ છે એ ઉગી જાય તો લોનનો લૂક છે એ બગાડી નાખે. તો ત્યાં પણ નીંદણને દૂર કરવા માટે આનો ઉપયોગ થાય છે. ઓક્ઝિન છે એ જલવાહકના વિભેદનનું નિયંત્રણ કરવામાં અને કોષ વિભાજનમાં પણ મદદરૂપ થાય છે. ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના સર. સર તમારે લઈ લો લેક્ચર અત્યારે. તો એમાં શું છે? તો હું પછી લંબાવું, તમારે જો ફ્રી થઈ જવું હોય તો. હા છે? ચાલો એટલું ક્લિયર બધાને? હા સર. ચાલો હવે બીજું છે. તો આમાં તમને ટૂંકમાં ખબર પડી કે આ શું કરે છે? તો કે વૃદ્ધિ પ્રેરક તરીકે વર્તે છે. બધા કાર્ય જોયા તમે બધા આમાં? પુષ્પ સર્જનનું છે, અફલિત ફળ હોય તેને પડતા અફલિત ફળ તો આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણી ગયા, પરંતુ અપરિપક્વ એટલે કે જે પાકેલા ફળ ન હોય એનું પતન પણ અટકાવે છે. બીજું કોણ છે? તો કે જિબ્રેલિન્સ. જિબ્રેલિન્સ શું છે? તો કે જિબ્રેલિન્સ એ અન્ય પ્રકારનો પ્રેરક છે, પ્રેરક PGR છે. 100 થી વધુ જિબ્રેલિન્સ અત્યારે વિવિધ સજીવો જેવા કે ફૂગ ને એની અંદર તમને જોવા મળે છે. તેઓને GA1, GA2, GA3 અને આ રીતે નામ આપ્યા છે. જો કે જિબ્રેલિક એસિડ છે એને GA3 તરીકે ઓળખવામાં આવે છે, જે સૌથી પહેલા શોધાયેલ જિબ્રેલિન્સ છે. અત્યારે પણ સૌથી વધારે સઘનતાથી અભ્યાસ કરેલું એ સ્વરૂપ પણ કોણ છે? તો કે GA3 છે. બધા જિબ્રેલિક એસિડ કેવા હોય છે? તો કે એસિડિક હોય છે. તમને એમ પૂછે કે નીચેમાંથી કયું વિભાગના બધા PGR છે એ એસિડિક તમને જોવા મળે? તો કોણ આવશે એમાં? જીબ્રેલ. ક્લિયર એટલું બધાને? તેઓ વનસ્પતિમાં એક વ્યાપક માત્રામાં દેહધાર્મિક પ્રતિક્રિયા દર્શાવે છે. તે અક્ષની લંબાઈ વધારવાની ક્ષમતા ધરાવે છે, જેથી દ્રાક્ષની દાંડીની લંબાઈ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ચાલો આમાં કોણ આવ્યું? તો કે દ્રાક્ષ આવ્યું. ઉપરમાં કોણ આવ્યું? તો યાદ રાખો, બોલો તો. ચાલો તો ઓક્ઝિન ની અંદર કોણ આવ્યા હતા? ટામેટા હતા, ટોમેટા, અનાનસ,
અનાનસ, પછી ચાનો બગીચો, કોણ હતું? ચાનો બગીચો. ચાનો બગીચો. પછી એક દળી ને અસર કોણ નહોતું કરતું? તો કે 2,4-D છે એને Okay. અસર કરતું નહોતું અને દ્વિદળીને નાશ કરતું. તો યાદ આવ્યું? એટલી વસ્તુ આપણે આમાં ભણ્યા. આમાં કોણ આવ્યું? તો કે આમાં પેલા આવ્યું દ્રાક્ષની દાંડીની લંબાઈ. વધારવામાં કોણ મદદરૂપ થાય છે ભાઈ? GA3. જીબ્રેલિન્સ, બીજું શું થાય? અક્ષની લંબાઈ વધારવામાં થાય છે. જીબ્રેલિન્સ એ સફરજન જેવા ફળોની લંબાઈ અને આકારમાં યોગ્ય રીતે સુધારો કરવામાં ઉપયોગી છે. કોણ આવ્યું ભાઈ? બીજું ફ્રૂટ સફરજન. વૃદ્ધાવસ્થાને ટાળે છે. વૃદ્ધાવસ્થાને ટાળે છે એટલે શું થાય? તો કે એને પરિપક્વ થતું, એટલે કે માનો કે અત્યારે ટામેટું છે, ટામેટાને તમે કોલ્ડ સ્ટોરેજમાં મૂકો છો, તો એની ઉપર તમે આ છાંટ્યું હોય જીબ્રેલિન્સ, તો શું થાય? તો કે એ વૃદ્ધાવસ્થાને ટાળે, એટલે કે એનું ઇથિલિનનું ઉત્પાદન છે એ વધારવાની જગ્યાએ ઘટાડી દે, એટલે છે લાંબા સમય સુધી છે ફ્રૂટ રહે. કેરીના બગીચા છે, હવે કેરી તમે વેચવા માટે મૂકી છે, પરંતુ વરસાદ કોઈ કેરી નથી, હવે કેરી લાંબા ટાઈમ સુધી તમારે માર્કેટમાં વેચવી, સારી તો દેખાવી જોઈએ ને, તો એમાં ઇથિલિનનું ઉત્પાદન ઘટાડે, એટલે કેરી છે પોતાની જેવી તે જે ઓરિજિનલ અત્યારે જે હોય એ રીતના એ રૂપમાં રહે છે, જેથી ફળ છે એ વધારે સમય સુધી વૃક્ષ પર રહે છે અને બજારમાં પણ ઉપલબ્ધતાનો સમય વધારી શકાય છે. ખબર પડી? બજારમાં ઉપલબ્ધતાનો સમય એટલે શું? હા સર, બીજું ક્યાં આવ્યું ભાઈ? આ તો કે GA3 છે એ દારૂની બનાવટમાં જે ઉદ્યોગો છે, એટલે કે આશા ઉદ્યોગ, એટલે કે માલ્ટિંગની જે પ્રોસેસ છે, કે માલ્ટિંગની પ્રોસેસ શું થાય? તો કે જવની અંદરથી દારૂ બને, અલગ અલગ બધા જે દારૂ છે અલગ અલગ કન્ટેન્ટમાંથી બનાવવા આવતા હોય, તો એમાં જે ધાન હોય એને પલાળીને અંકુરિત કરવાની જે પ્રોસેસ છે એને ઝડપી બનાવવા માટે, એટલે એ પ્રોસેસને માલ્ટિંગ કહેવાય, એમાં ઉપયોગી થાય છે. પછી કોણ છે? તો કે શેરડીનું છે. તો જો અહીંયા આવી શેરડી. તો શેરડીની અંદર શું થાય? તો કે આપણને ખબર છે કે શેરડી છે એ લંબાઈ જેમ વધારે હોય એમ એનું ઉત્પાદન વધુ થયું કહેવાય. એની અંદર જેટલી શું કહેવાય શર્કરાનું સ્ટોરેજ વધુ થાય એમ એનું તમારે ભાવ છે વધારે મળે. તો કઈ રીતે ઉપયોગી? તો કે શેરડીના પ્રકારમાં કાર્બોદિતો ખાંડ કે શર્કરા સ્વરૂપમાં સંગ્રહિત હોય છે. શેરડીની ખેતીમાં જીબ્રેલિનનો છંટકાવ તમે કરો તો પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. આ પ્રકારે 20 ટન પ્રતિ એકર વધારે ઉત્પાદન પ્રાપ્ત થાય. માનો કે તમારે 50 ટન પ્રતિ એકર મળતું હોય તો એની જગ્યાએ તમને 70 એકર પ્રતિ એકર છે એ તમને મળે, 70 ટન પ્રતિ એકર. તો શેરડીના પ્રકારની અંદર લંબાઈમાં વધારો કરી દે છે, એને લીધે શું થાય? એના વજનની અંદર પણ વધારો થાય અને આપણને ફાયદો થાય. જીબ્રેલિક એસિડનો છંટકાવ કરવાથી તરુણ શંકુદ્રુમ વૃક્ષોમાં તીવ્ર ગતિથી પરિપક્વતા આવે છે. જો અહીંયા એવું શંકુદ્રુમ જંગલો તેમજ બીટ, કોબી અને અન્ય ગુલાબવત પ્રકૃતિ ધરાવતી વનસ્પતિઓમાં જે બોલ્ટિંગ એટલે કે પુષ્પસર્જન પહેલા આંતરગાંઠની જે લંબાઈની અંદર જે વધારો જોવા મળે છે, જે બોલ્ટિંગ પ્રોસેસ કરે છે, એના પણ વધારો થાય છે. ભાઈ આમાં જો ગુલાબવત પ્રકૃતિ એટલે શું થાય? ગુલાબની અંદર કેમ પાંખડીઓ જે રીતે ગોઠવાયેલી હોય એવી રીતે તમને કોબીજની અંદર પણ બધા એના જે પાન હોય એવી રીતે ગોઠવાયેલા હોય. ખબર છે બધાને? કોબી પછી એક પણ ઉખેડો, બીજું પણ, ત્રીજું પણ, ચોથું પણ, એવી રીતે જે આખું પણ ગોઠવાયેલા હોય એને શું કહેવાય છે? તો કે ગુલાબવત પ્રકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના સર. ના સર, ચલો ત્રીજું કોણ છે? સાયટોકાઇનિન, કેવું? વૃદ્ધિ પ્રેરક કે વૃદ્ધિ અવરોધક? વૃદ્ધિ પ્રેરક. વૃદ્ધિ પ્રેરક છે એની. તો સાયટોકાઇનિન છે એ શું કરે? તો કે કોષરસ વિભાજન પર વિશિષ્ટ અસર દર્શાવે છે. કઈ રીતે યાદ રાખવું સર સાયટોકાઇનિન? તો કે સાયટોકાઇનેસિસ પ્રોસેસ આવે છે, ખબર છે? હા સર, સાયટોકાઇનેસિસ એટલે શું થાય? કોષરસ વિભાજન. હા, કોષરસ વિભાજન. આ એ જ લખ્યું છે કે સાયટોકાઇનેસ છે એ સાયટોકાઇનેસિસની પ્રોસેસ વધારે છે, એટલે એ કેવું છે? તો કે કોષરસ વિભાજનની અંદર મદદ કરે છે. તે કાઇનેટિન સ્વરૂપે સ્વયં વિખંડનીય પદાર્થ તરીકે હેરિંગ માછલીના શુક્રકોષના DNA માંથી અલગ પડેલું છે. કાઇનેટિન છે શું? તો કે એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપનું એક પ્રકારનું પ્યુરિન છે. અને પ્યુરિન છે એ શું છે? નાઇટ્રોજન બેઝ છે. આપણે ભણી ક્લિયર. આગળ એ કાઇનેટિન આવ્યું હતું, ત્યાં આપણે એડેનિન આવ્યું હતું ને એડેનિન આમાંથી બેને એક આન્સર આપ્યો હતો કે એક પ્રકારનું શું છે? નાઇટ્રોજન બેઝ છે. થેન્ક યુ. અહીં ઉપર
મેળવો અહીંયા હા, કાઇનેટિન એક પ્રકારનું પ્યુરિન છે ડાઉટ કોઈને એમાં ચાલો ના ના સર સાયટોકાઇનેસ નીચેનામાંથી શેમાંથી અલગ કરેલું છે માનવ મૂત્રમાંથી હેરિંગમાંથી શુક્રકોષમાંથી ચોખાના સત્વમાંથી કે ઈસ્ટના સત્વમાંથી હેરિંગમાંથી ને શુક્રકોષોમાંથી. ક્લિયર કાઇનેટિન વનસ્પતિઓમાં નૈસર્ગિક રીતે પ્રાપ્ય નથી કાઇનેટિન છે વનસ્પતિઓમાંથી નૈસર્ગિક રીતે પ્રાપ્ય નથી એટલે કે કુદરતી રીતે પ્રાપ્ય નથી નૈસર્ગિક પદાર્થો તરીકે સાયટોકાઇનની જે શોધ છે એ કેમાંથી કરી તો કે મકાઈના જે બીજ દેહ છે એટલે કે મેઇન જે ફ્રૂટ છે એમાંથી અને નારિયેળના દૂધમાંથી ઝિએટિન સ્વરૂપે અલગ કર્યું એટલે કે નારિયેળના દૂધમાંથી તમારે ઈ કરવું હોય તો કયા સ્વરૂપે મળશે તો કે ઝિએટિન સ્વરૂપે મળશે ક્લિયર હા સર. ઝિએટિનના સંશોધન પછી ઝિએટિન કેમાંથી કાઢ્યું ભાઈ આપણે અહીંયા જી લખ્યો છે આવી રીતે અહીંયા જી લખ્યો છે આવી રીતે તો ઝિએટિનના સંશોધન પછી અનેક સાયટોકાઇનના પ્રાકૃતિક અને નૈસર્ગિક સ્વરૂપ છે અને કોષ વિભાજન પ્રેરક પ્રવૃત્તિ ધરાવતા કેટલાક સંશ્લેષિત સંયોજનો તરીકે ઓળખી શકાય છે નૈસર્ગિક સાયટોકાઇન વનસ્પતિના એવા પ્રદેશોમાં સંશ્લેષિત થાય છે કે જ્યાં ત્વરિત કોષ વિભાજન થાય છે ભાઈ ત્વરિત કોષ વિભાજન ક્યાં થતું હતું તો કે વર્ધનશીલ પેશીની અંદર એટલે ત્યાં હશે તો કે એવા કઈ જગ્યાએ તો કે વર્ધનશીલ પેશી જે જગ્યાએ આવી હશે ત્યાં તો કે મૂળની ટોચ છે વિકાસશીલ પ્રવાહની કલિકાઓ છે તરુણ ફળ છે તે નવા પર્ણોમાં હરિતકણ અને પ્રવાહની પાર્શ્વવૃદ્ધિ અને અસ્થાનિક પ્રવાહના સર્જનની અંદર પણ મદદરૂપ થાય એટલે કે જ્યાં કોષ વિભાજન જોવા મળે ત્યાં સાયટોકાઇનિન જોવા મળે છે સાયટોકાઇનિન છે અગ્રીય પ્રભાવિતામાંથી મુક્તિ અપાવે છે ભાઈ અગ્રીય પ્રભાવિતાને અંદર પ્રેરક કોણ હતું મને કહો તો જીબ્રેલિન્સ. બરોબર જો અગ્રીય પ્રભાવિતા કેની અંદર આવી હતી ઓક્સિન્સ. ઓક્સિન રેડી અહીંયા અગ્રીય પ્રભાવિતાના આકૃતિ યાદ રાખો ને કેની અંદર છે યાદ રાખો ક્યાં છે ઓક્સિન ની અંદર છે જો અહીંયા લખો ક્લિયર બધાને તો એ ઓક્સિન છે એ અગ્રીય પ્રભાવિતા પ્રેરે છે જે અગ્રીય પ્રભાવથી મુક્તિ કોણ અપાવે તો કે સાયટોકાઇન છે બંને વિરુદ્ધ જોવા મળે છે ખબર પડી બધાને હા સર. હા સર એટલે સાયટોકાઇન અગ્રીય પ્રભાવ મુક્તિ અપાવે છે અને પોષક દ્રવ્યોના વિતરણને પણ પ્રેરે છે જેનાથી પર્ણોના પતનને ટાળી શકાય છે તો આ બધી જે વસ્તુ છે આમાં એક ફ્રૂટના નામ આવ્યા નથી જો આ ફ્રૂટની અંદર આ કરશે આ ફ્રૂટની અંદર આ કરશે એવું નથી પણ એનું સંશોધન ક્યાંથી આવ્યું તો કે નારિયેળના માંથી એને ઝિએટિન સ્વરૂપે અલગ કરેલું હતું અને મકાઈના બીજ દેશમાંથી પણ એમાંથી અલગ કરેલું હતું જ્યારે કાઇનેટિન છે એ શેમાંથી કર્યું હતું કે કાઇનેટિન છે એ એક પ્રકારનું સાયટોકાઇનિન છે જે હેરિંગમાં છે ના શુક્રકોષમાંથી અલગ કરેલો છે એક પ્રશ્ન વાક્ય બોલું યાદ રાખજો સાયટોકાઇનિન છે એ માદા હેરિંગ માછલીના શુક્રકોષમાંથી છે અલગ કરવામાં આવેલું છે વિધાન સાચું ખોટું ખોટું ક્લિયર થયું કઈ રીતે કેમ કે માદાશી શુક્રકોષ ઉત્પન્ન કરતી નથી સાચા ખોટા નીચેનામાંથી કેટલા વિધાનો સાથે 5 વાક્ય આપ્યા હોય પછી લખ્યું 1 2 3 4 તો આવી રીતે વાંચ્યું હશે તો તમને યાદ રહેશે ચાલો પછી ઇથિલિન ઇથિલિન ભાઈ કેવું છે વૃદ્ધિ પ્રેરક અવરોધક તો કે બંનેની અંદર મૂકી શકાય એવું છે પરંતુ મુખ્યત્વે એની અસર અવરોધકની છે એટલે એને અવરોધકમાં મૂક્યું છે ઉપરના 3 ક્યાં ક્યાં છે એ વૃદ્ધિ પ્રેરક માતા બોલો તો ઓક્સિન જીબ્રેલિક એસિડ અને સાયટોકાઇન હવે આવે છે ઇથિલિન ઇથિલિન કેવું છે તે એક મહત્વની લાક્ષણિકતા છે વાયુરૂપ છે અને જીર્ણ પામતી પેશીઓ અને પાકેલા ફળો દ્વારા વધારે પ્રમાણમાં સંશ્લેષણ પામે તમે જોજો કેળું છે ને હાવ પાકી ગયું હશે ને પછી એમાંથી તમે આમ થોડુંક દૂર મૂક્યું તો તમને આગેથી થોડીક સ્મેલ આવે અનુભવ કરજો પ્રયોગ કરજો તો એ શું હશે તો કે ઇથિલિન છે ઇથિન વનસ્પતિઓની અનુપ્રસ્થ કે સમક્ષિતિજ વૃદ્ધિ અક્ષોની જાડાઈમાં વધારો અને દ્વિદળી બીજના બીજાંકુરણમાં અગ્રીય પ્રવર્ધમય સંરચના પર અસર પહોંચાડે છે ઇથિલિન મુખ્યત્વે પર્ણો અને પુષ્પમાં જીર્ણતા તેમજ પ્રતનને પ્રેરે છે આ કેવું કાર્ય આવ્યું તો કે અવરોધકનું કાર્ય છે કે પ્રતનને પણ પ્રેરે પુષ્પ હોય એટલે શું એટલે કે કરમાઈ જાય પર્ણ છે પડી જાય એ બધું કોના આધારે તો કે જીબ્રેલિનના આધારે છે ફળોને પકાવવાની અંદર ખૂબ જ અસર કરતા છે ભાઈ કઈ રીતે છે એ ફળને પકવશે તો કે એની પકાવવાની ક્રિયા દરમિયાન એની શ્વસન દર એનો વધારી દે એનો રેસ્પિરેશન જે રેટ છે એ વધારી દે છે અને શ્વસન દરની અંદર જે એકાએક વધારો થાય છે એને લીધે શું થાય છે
તો કે એ ફળ છે એ પાકી જાય છે. તો શ્વસન દરમાં જે ક્યાંક વધારો થાય એને શું કહેવાય? આકસ્મિક શ્વસન અથવા તો રેસ્પિરેટરી ક્લાઇમેટિક તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે એ શું કરે છે? તો કે ઇથિલિન છે એ બીજ અને કલિકાની સુષુપ્તિને તોડે છે. આ કેવું કાર્ય આવ્યું? વૃદ્ધિ પ્રેરક કાર્ય. મગફળીના બીજમાં અંકુરણની શરૂઆત કરાવે છે અને બટાકાનું ગ્રંથિલ અંકુરણ કરે છે. એટલે માનો કે તમારે ઉગાડવું છે તો એ કલિકાની અંદર ડૂબાડીને અંકુરિત કરો એટલે તરત ઉગી જશે. ઇથિલિન ઊંડા પાણીમાં ડાંગરના છોડમાં આંતરગાંઠ અને પર્ણદંડની લંબાઈને પણ પ્રેરે છે. પર્ણ અને પ્રવાહના ઉપરી ભાગોને પાણીથી ઉપર રાખવામાં પણ મદદરૂપ થાય. હવે ખબર છે આપણને કે જે ડાંગર છે એને કેની અંદર વાવે છે? તો કે પાણી ભરેલું છે, થોડુંક એવું ખેતર અંદર પાણી ભરેલું હોય એની અંદર છે એ ડાંગરને છે એ ઉગાડે છે. જે ઉત્તર ગુજરાત સાઈડ ને વધારે જોવા મળે, ગોધરા ને એ બાજુ ચોખાની ખેતી એટલે ડાંગરની ખેતી જોવા મળતી હોય ને આ રીતનું થાય. હવે શું થાય? તો કે જો અંદર ને અંદર રહે તો એ ડૂબીને મરી જાય, પરંતુ એની પ્રકાંડની લંબાઈ છે એટલે કે આંતરગાંઠની લંબાઈની અંદર વધારો કરે છે. એને લીધે શું થાય? તો કે એના પ્રકાંડના જે ભાગ છે, પર્ણના ભાગ છે, એને પાણીની ઉપર રાખવા માટે મદદરૂપ થાય. મૂળની વૃદ્ધિ કરે છે. મૂળ રોમના નિર્માણને પણ પ્રેરિત કરે જેથી વનસ્પતિઓની શોષણ સપાટીની અંદર વધારો થાય છે. એવો પણ પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી કોણ મૂળ રોમની લંબાઈ વધારે અથવા તો મૂળની શોષણ સપાટીની અંદર વધારો કરવાની અંદર મદદરૂપ થાય? તો આપણે ડાયરેક્ટ મગજની અંદર શું કહે કે કોષ વિભાજન કોણ કરે? સાઇટોકાઇન. એટલે એ આવશે, પણ સાઇટોકાઇન નથી આવતું. કોણ આવે છે આમાં? ઇથિલિન આવે છે. ખબર પડી? હા સર. ઇથિલિન અનાનસમાં પુષ્પસર્જન કરવાની શરૂઆતમાં મદદરૂપ કરે છે. ભાઈ ઇથિલિન અનાનસમાં પુષ્પસર્જન આગળ આવી ગયું. કેની અંદર આવ્યું હતું? ઓક્ઝિલિન. હા, ઓક્સિજન ની અંદર આવી ગયું. ફળને યોગ્ય સમયે પરિપક્વ તરફ લઈ જવામાં પણ મદદરૂપ થાય છે. આંબામાં પુષ્પસર્જનને પ્રેરિત કરે છે. આંબો આવ્યો, અનાનસ આવ્યું. ઇથિલિન ઘણી દેહધાર્મિક પ્રક્રિયાનું નિયમન કરે છે. હવે આપણે હમણાં જ જોયું શ્વસન દરમાં પણ વધારો કરાવે છે. એટલે એવી ઘણી બધી ધાર્મિક પ્રક્રિયાનું નિયમન કરે છે. અને સૌથી વધારે ઉપયોગી પીજીઆર છે. સૌથી વધારે ઉપયોગી પીજીઆર છે. ઇથિલિનના સ્ત્રોત તરીકે કયા? તો કે સૌથી વધારે ઉપયોગી સંયોજન છે ઇથિફોન. ઇથિફોન જલીય દ્રાવણમાં ત્વરિત રીતે શોષણ પામે છે અને વનસ્પતિમાં વહન પામે છે અને ધીમે ધીમે ઇથિલિનને મુક્ત કરે છે. ઇથિફોન છે એ ટામેટા તેમજ સફરજન જેવા ફળોમાં પરિપક્વતાનો વેગ વધારે છે અને પુષ્પો તેમજ ફળોની પતનની તીવ્રતા દર્શાવે છે. જેવા કે ચેરી, કપાસ અને અખરોટનું પાતળું થયું એટલે કે પાછળનું જે લેયર હોય એ પાતળું કરે છે. કાકડીમાં માદા પુષ્પની સંખ્યાની અંદર વધારો કરે જેથી પાકની ઉત્પાદકતામાં વધારો થાય છે. આ ખાસ યાદ રાખજો. આ પેરેગ્રાફ કોનો છે? તો કે ઇથિલિનનો છે. તો આમાં કોઈને કાંઈ પણ ડાઉટ હોય તો બોલો. હા સર. ના સર. બધાને ક્લિયર? હા સર. હા સર. અત્યારે 11 વાગ્યા લગી આપણો લેક્ચર હાલશે, પછી તમારા કેમિસ્ટ્રીનો લેક્ચર આવશે. ચાલો, પછીનો ટોપિક છે એબ્સેસિક એસિડ. તો એબ્સેસિક એસિડની અંદર શું હોય? તો કે એબ્સેસિક એસિડની શોધ પતન તેમજ સુષુપ્તના નિયમન કરનારી તેની માટે મહત્વની ભૂમિકા છે. બીજ સુષુપ્ત થઈએ તો કોને લીધે થાય? તો કે એની અંદર એબ્સેસિક એસિડનું પ્રમાણ વધી જાય એટલે બીજ સુષુપ્ત અવસ્થાની અંદર વહી જાય, એનો શ્વસન દર ઘટી જાય. હોય જીવન પણ શ્વસન દર કેવું કરે છે? ઘટાડે છે. પરંતુ અન્ય પીજીઆરની જેમ તે પણ વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસમાં વ્યાપક પ્રમાણમાં સદસ્ય છે. એક સામાન્ય વનસ્પતિ વૃદ્ધિ અવરોધક તરીકે કાર્ય કરે છે અને વનસ્પતિ ચયાપચયને શું કરે છે? અવરોધે છે. અને અવરોધ એટલે મેટાબોલિઝમ ઘટાડે છે. એબીએ એટલે કે એબ્સેસિક એસિડ જે છે એ બીજના અંકુરણને અવરોધે છે. તે વાયુરંધ્રને બંધ કરવા માટે પ્રેરિત કરે છે. વનસ્પતિઓને વિવિધ પ્રકારના તણાવ માટેની સહનશીલતામાં વધારો કરવાની ક્ષમતા આપે છે અને આ કારણથી તેને તણાવ અંતસ્રાવ અથવા સ્ટ્રેસ હોર્મોન તરીકે ઓળખવામાં આવે. મોસ્ટ આઈએમપી લાઈન છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ રેકોગ્નાઇઝ એઝ અ સ્ટ્રેસ હોર્મોન. એટલે યાદ રાખજો. એબીએ બીજના વિકાસ, પરિપક્વતા, સુષુપ્તતા વગેરેમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને બીજની સુષુપ્તતાને પ્રેરિત કરે છે. એબીએ બીજને શુષ્ક તેમજ વૃદ્ધિ માટે પ્રતિકૂળ પરિબળોથી પણ બચાવે છે. હવે માનો કે શુષ્કતા આવી ગઈ, હવે માનો કે આપણે ઘઉં છે તેને આપણે કોઠાની અંદર સ્ટોર કરે. હવે એવું કોઈ બીજ વનસ્પતિનું બીજ છે જે બહાર પડ્યું છે, હવે એને તો તડકાની અંદર રહેવાનું હોય, પાણીની અંદર રહેવાનું. તો માનો કે ઉનાળાની અંદર એ બીજનું વિતરણ થયું ને એ બીજ જમીનની અંદર ગમે ત્યાં પડ્યું છે તો સાવ સુકાઈ જશે એટલે શું થાય? તો કે મરી જશે. તો એ તાણ સામે કોણ બચાવે? તો કે આ એબ્સેસિક એસિડ છે એ બચાવે છે.
જો આ શુષ્ક અને વૃદ્ધિ માટે પ્રતિકૂળ પરિબળો હોય તેનાથી બચાવે છે અને ઘણી બધી પરિસ્થિતિમાં એબીએ છે જીબ્રેલિક એસિડ માટે એક પ્રતિરોધક ભૂમિકા ભજવે છે એબીએ છે એ જીબ્રેલિક એસિડથી વિરુદ્ધ અસર કરે છે એટલે એની પ્રતિકૂળ એટલે કે બંનેના કાર્ય કેવા છે અલગ અલગ હોય છે આપણે સંક્ષિપ્તમાં કહી શકીએ વનસ્પતિઓની વૃદ્ધિ વિભેદન અને વિકાસ માટે એક કે અન્ય પ્રકારના પીજે કોને કોઈ રીતે મહત્વની ભૂમિકા ભજવે છે આ ભૂમિકાઓ કેવી હોય પૂરક હોય એટલે કે એકબીજાની સાથે મળતી આવતી હોય અથવા તો પ્રતિરોધક હોય જેમ કે આપણે જોયું GA3 અને ABA બંનેની કેવી છે તો કે એકબીજાની વિપરીત છે આ ભૂમિકાઓ વ્યક્તિગત કે સામૂહિક રીતે સહાયક હોઈ શકે છે આ રીતે વનસ્પતિઓના જીવનમાં ઘણી ઘટનાઓ થાય છે જ્યાં એક કરતા વધારે પીજીઆરની આંતરક્રિયા ઘટનાઓને અસર કરે છે ઉદાહરણ તરીકે બીજ અને કલિકાઓની અંદર સુષુપ્તતા છે પતન છે વૃદ્ધત્વ છે જીર્ણતા છે અગ્રીય પ્રભાવિતા કોના લીધે સંચાલન થયું તો કે આ બધાની સામૂહિક ક્રિયાવિધિને લીધે થાય છે યાદ રાખો કે પીજીઆરની ભૂમિકા એ એક પ્રકારના આંતરિક નિયંત્રણની હોય છે જનીનિક નિયંત્રણ તેમજ બાહ્ય પરિબળોની સાથે તે વનસ્પતિની વૃદ્ધિ તેમજ વિકાસની અંદર મહત્વની ભૂમિકા ભજવે એટલે કે બંને આવે જનીનિક નિયંત્રણ દ્વારા mRNA બને mRNA દ્વારા હોર્મોન બને છે જ્યારે બાહ્ય પરિબળો દ્વારા શું થાય તો કે પ્રકાશ છે તાપમાન છે એના આધારે પણ વૃદ્ધિ છે નિયંત્રણમાં થાય છે ઘણા બધા બાહ્ય પરિબળો જેવા કે તાપમાન પ્રકાશ એ વનસ્પતિની વૃદ્ધિ તેમજ વિકાસનું પીજીઆરના માધ્યમ દ્વારા નિયંત્રણ કરે કે અમુક પ્રકારનો પ્રકાશ છે આપણે જોયું કે જે બાજુ પ્રકાશ હશે એના આધારે ઓક્સિજન વધુ બનતું હતું ઓક્સિજન વધારે બનતું તેને લીધે કોષ વિભાજન એ દિશાની અંદર વધારે થતું એને લીધે પ્રકાશની એ બાજુની તરફની દિશા મળતી હતી ખબર પડી બધાને હા સર બીજા કેટલાક એવા ઉદાહરણો છે જેવા કે વાસંતીકરણ પુષ્પસર્જન સુષુપ્તતા બીજાંકુરણ ને વનસ્પતિ હલનચલન એ બધા કોના દ્વારા છે તો કે એ બંનેની સામૂહિક ઘટના દ્વારા એટલે કે પીજીઆર અને બાહ્ય પરિબળો દ્વારા છે તે નિયંત્રિત થાય છે હા બોલ સર આ વાસંતીકરણ એટલે એ અહીંયા ભણવાનું જો અહીં નીચે એવું વાસંતીકરણ વર્નલાઇઝેશન આ બધી વસ્તુ વાસંતીકરણ છે સુષુપ્તતા છે પુષ્પસર્જનની અંદર કઈ રીતે વાસંતીકરણ ઉપયોગી છે બીજાંકુરણ અને વનસ્પતિ હલનચલન એ બધું નીચે ભણવાનું છે ઓકે તો આપણો હવે જે નેક્સ્ટ ટોપિક છે પ્રકાશ અવધિ એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો પ્રકાશ અવધિ એટલે શું ચાલો તો કે પ્રકાશ એટલે કે પ્રકાશ પડે છે એ અવધિ એટલે સમયગાળો તો કે કેટલા સમયગાળા માટે પ્રકાશ પડે છે એના આધારે છે એમાં પુષ્પસર્જન થાય છે એ આધાર રાખે છે એટલે એને શું કહેવાય પ્રકાશ અવધિ તરીકે ઓળખવામાં આવે એટલે ફોટો પીરિયોડિઝમ તરીકે ઓળખવામાં આવે છે ચાલો આપણે ડિટેલની અંદર રીડ કરીએ તો કે એવું જોવા મળ્યું છે કેટલી વનસ્પતિઓમાં પુષ્પસર્જનને પ્રેરિત કરવા અથવા તો પુષ્પસર્જન વધારવા માટે પ્રકાશનો નિશ્ચિત સમયગાળો છે એ આવશ્યક હોય છે પ્રકાશનો સમયગાળો કેવો હોય છે આવશ્યક હોય છે અને તે પ્રકાશની નિયત અવધિના માપનની ક્ષમતા ધરાવતી વનસ્પતિઓમાં પણ જોઈ શકાય છે એક્ઝામ્પલ આપો સર તો એક્ઝામ્પલ અહીં આપ્યા છે કે કેટલીક વનસ્પતિઓને પુષ્પસર્જન માટે સંક્રાંતિ અવધિથી વધારે કે નિયત પ્રકાશ અવધિથી વધારે પ્રકાશની જરૂર પડે છે અને અમુક એવી વનસ્પતિ હોય કે જેને જે પ્રકાશની જરૂર હોય એને કરતાં ઓછા પ્રકાશની જરૂર પડે એના બધા એક્ઝામ્પલમાં નીચે ભણશું પણ અહીં ખાલી સમજી લ્યો થોડું જેથી બંને પ્રકારની વનસ્પતિમાં પુષ્પસર્જનની શરૂઆત થઈ શકે છે પહેલા પ્રકારનો જે વનસ્પતિ સમૂહ છે જેને સંક્રાંતિ અવધિ એટલે કે ટોટલ જે વનસ્પતિ માટે જે પ્રકાશની જરૂર હોય નોર્મલી જે વનસ્પતિને જરૂર હોય એની કરતાં વધારે પ્રકાશની જરૂર પડે છે તો એમાં શું થાય છે તો એ જે વનસ્પતિ છે એને દીર્ઘ દિવસીય વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે જો આ શું છે તો કે સંક્રાંતિ પ્રકાશ અવધિ છે કઈ આ લાઈન દર્શાવી છે બધાને બતાવી છે આ લાઈન હવે એ પ્રકાશની જે અવધિ છે એટલે કે એ પ્રકાશનો સમય છે એની કરતા વધારે સમય સુધી જો એને પ્રકાશ મળે ને જો એની કરતા વધારે સમય સુધી તેને પ્રકાશ મળે તો પુષ્પસર્જન થયું તો આવી વનસ્પતિને શું કહેવાય કે આને દીર્ઘ દિવસીય વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે બીજી વનસ્પતિ કેવી છે તેને સંક્રાંતિ પ્રકાશ અવધિ જે હોય એની કરતા નીચે એટલે કે ઓછા સમય માટે પ્રકાશ મળે તો જ તે વનસ્પતિની અંદર શું થાય છે તો કે પુષ્પસર્જન થાય તેને શું કહેવાય લઘુ દિવસીય વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે તટસ્થ દિવસીય વનસ્પતિમાં શું થાય એને પ્રકાશ જે અવધિ છે એટલો જ તેને સમયગાળો મળે તો જ એની અંદર છે પુષ્પ સર્જન થાય તેને શું કે તટસ્થ દિવસીય વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે તે ઉપર જે આપણે સમજીએ એ વસ્તુ નીચે લખાણમાં છે જો દીર્ઘ દિવસીય વનસ્પતિ કોને કીધી તો કે જે પહેલા પ્રકારની કહીએ તો કે એને જે પ્રકાશ અવધિ છે એની સંક્રાંતિ પ્રકાશ અવધિ એની કરતાં વધારે સમયગાળો જોઈએ બીજા પ્રકારની શેમાં શું હોય તો કે સંક્રાંતિ પ્રકાશ અવધિ કરતાં ઓછો પ્રકાશ જોવે તેને શું કે લઘુ દિવસીય વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે
જુદી જુદી વનસ્પતિઓ માટે પ્રકાશ અવધિનો સમય કેવો હોય છે? જુદો જુદો હોય છે, જેને પુષ્પસર્જન કરાવવા માટે. એવી ઘણી બધી વનસ્પતિઓ જેઓને પ્રકાશ અવધિ તેમજ પુષ્પસર્જનની પ્રક્રિયા માટે કોઈ સંબંધ નથી. એટલે લઘુ દિવસી એટલે કે વધુ પ્રકાશ આપો તો પ્રકાશ સર્જન થાય, પુષ્પસર્જન થાય. ઓછો પ્રકાશ આપો તો પણ પુષ્પસર્જન થાય છે. તો એવી જે વનસ્પતિ છે એને શું કહેતું કે તટસ્થ દિવસીય વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે માત્ર પ્રકાશ અવધિ જ નહીં પરંતુ અંધકારની અવધિનું પણ સમાન મહત્વ છે. તો કે પ્રકાશ, માનો કે અંધારું હોય ને એમાં તમે એને પ્રકાશ આપો તો એનું પુષ્પસર્જન છે થશે નહીં. એટલે કે પુષ્પસર્જનમાં પ્રકાશ અવધિ અને અંધકાર અવધિ બંનેનું છે મહત્વ હોય છે. વનસ્પતિની આવી પ્રતિક્રિયાનો સમય દિવસ અને રાતના સ્વરૂપે અંદર હોય છે. આ ઘટનાને પ્રકાશ અવધિકાળ તરીકે ઓળખવામાં આવે, એટલે ફોટોપિરિયોડિઝમ તરીકે ઓળખવામાં આવે છે. એક વધારે રસપ્રદ વાત એ છે કે હવે સર આ બધું પ્રકાશ અવધિ છે માપવામાં કોને આધારે આવે છે? પુષ્પના આધારે માપવામાં આવે છે કે પછી પર્ણના આધારે માપવામાં? માનો કે તમે પ્રકાશ અવધિનું તમે નિદર્શન કરો છો તો તમારા મત મુજબ શું આવશે? બોલો તો પ્રકાશ અવધિ માટે કોણ, પુષ્પ જવાબદાર છે કે પર્ણ જવાબદાર છે? પુષ્પ જવાબદાર છે. એટલે કે પુષ્પ સર્જન માટે પ્રકાશ અવધિની અસરને લીધે પ્રકાશ અવધિનું માપન પુષ્પ જ કરશે અને પછી પુષ્પ સર્જન થશે. આવું કહો છો તમે? હા સર. એવું થતું નથી. પુષ્પ સર્જન માટે જે પ્રકાશનું માપન છે કરે છે કોણ ખબર છે? પર્ણ કરે છે. પર્ણના આધારે છે એ પુષ્પ સર્જન જે પ્રકાશ જે છે એનું માપન થાય ને એના આધારે શું થાય તો કે એના આધારે છે એવા હોર્મોન બને છે એ પાછા પુષ્પને એટલે પુષ્પ સર્જન થાય. જો અહીં લખવો છે નીચે. આ ઘટનાને પ્રકાશ અવધિકાળ કહેવાય છે. તે પણ એક વધારે રસપ્રદ બાબત છે કે પ્રરોહની અગ્રકલિકા પુષ્પ સર્જન પહેલા પુષ્પ સર્જન અગ્રકલિકાની અંદર ફેરવાય છે, પરંતુ તે પોતે પ્રકાશ અવધિને અનુભવતી નથી. પુષ્પ માટેની જે કલિકા હોય છે એ પ્રકાશની અવધિને અનુભવતી નથી. કોણ અનુભવે છે? તો કે પ્રકાશ કે અંધકારની અવધિની જે અનુભૂતિ છે કોણ કરે છે? તો કે પર્ણ કરે છે. ખબર પડી? કેમ કે પ્રકાશ સંશ્લેષણ માટે ફેલાયેલું કોણ છે? પર્ણ કે પુષ્પ? પુષ્પ તો હજી બન્યું જ નથી. પુષ્પ તો હજી કલિકા સ્વરૂપે છે. એટલે પ્રકાશ અવધિનું જે અહેસાસ છે કોના આધારે થાય છે? તો કે પર્ણના આધારે થાય છે. અને એ અંતઃસ્રાવ જેને શું કહે છે? ફ્લોરિજન તરીકે ઓળખવામાં આવે છે. એ પુષ્પ સર્જન કરવા માટે પર્ણમાંથી પ્રરોહની જે કલિકાઓ છે એના તરફ સ્થળાંતરિત થાય છે ને એવું ત્યારે જ બને જ્યારે વનસ્પતિને આવશ્યક પ્રકાશ છે એ મળે. લઘુ દિવસીય વનસ્પતિ છે એને તમે વધુ પ્રકાશ આપી દો તો કે પર્ણ છે એ ફ્લોરિજન ઉત્પન્ન કરશે નહીં અને પુષ્પ સર્જન થશે. ખબર પડી બધાને? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. તો આમાં યાદ શું રાખવાનું? તો કે પુષ્પ સર્જન માટે પ્રકાશ અવધિ મહત્વની છે. 3 પ્રકારની વનસ્પતિ હોય: લઘુ દિવસીય, ગુરુ દિવસીય અને તટસ્થ વનસ્પતિઓ. અને આ બધો પ્રકાશ અવધિનું જે અહેસાસ છે કોના દ્વારા થાય? તો કે પર્ણ દ્વારા થાય. ને પર્ણ શું કરે છે? તો કે પ્રકાશ અવધિની એ પ્રમાણે માપી અને ફ્લોરિજન ઉત્પન્ન કરશે. અને એ ફ્લોરિજન છે પ્રરોહમાં જશે, ત્યાં કલિકા તરફ જશે, ત્યાં કલિકાનું સર્જન થશે. તો આમાં કોઈને કઈ ડાઉટ છે અત્યારે? હા સર. તો હવે નેક્સ્ટ ટોપિક છે વાસંતીકરણ. એની પછી છે બીજ સુષુપ્તા. એટલે આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે. તો વાસંતીકરણ એટલે શું? તો કે પુષ્પ સર્જનની અંદર છે તાપમાનનું મહત્વ રહેલું છે કે તાપમાન કેટલું છે. આપણને ખબર છે, હમણાં જ આપણે ભણ્યા હતા પ્રકાશ અને તાપમાનને આધારે પુષ્પ સર્જન અને ફળનું છે એ ફળ ઉગે છે. શિમલામાં સફરજન છે, અહીંયા શું કામ નથી થતો? કે અહીંયા એને ઠંડો પ્રદેશ જોવે, અહીંયા નથી થતો. હવે ફળ છે એ ફળ સર્જનની ક્રિયા કોના આધારે છે? મને કહો તો ફળ ક્યારે બને? પુષ્પ બને તો? ક્લિયર છે? હા સર. હા સર. તો પુષ્પ સર્જનને અને જે તાપમાન છે એનું જે સંબંધ છે અહીંયા આપ્યો છે. તો કે કેટલીક વનસ્પતિઓના પુષ્પ સર્જન છે માત્રાત્મક કે ગુણાત્મક રીતે ઓછું તાપમાન આપવાથી છે એ થાય છે. તો જે ઘટના છે એને શું કહેવાય? વાસંતીકરણ તરીકે ઓળખવામાં. એટલે કે એનું પુષ્પ સર્જન ક્યારે થાય? તો કે એને ઓછું તાપમાન મળે ત્યારે એનું પુષ્પ સર્જન, બાકી થાય નહીં. તે મૂલ્યવાન પ્રજનનીય જે વિકાસની જે પ્રક્રિયા છે એને શું કરે છે? વિલંબિત કરે છે. કઈ રીતે? તો કે માનો કે એક વનસ્પતિ છે એનું ફિક્સ જ છે કે જ્યાં લગી તાપમાન નહીં આવે નીચું ત્યાં લગી એમાં પુષ્પ સર્જન થતું નથી. એટલે શું થયું? તાપમાન અત્યારે મળ્યું જ નહીં તો એ પ્રજનન તબક્કો છે કેવો થાય છે? તો કે પ્રજનન તબક્કો જે આખો છે વિલંબિત થાય છે. ખબર પડી? હા સર. અને આમ વનસ્પતિને તેની પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે પૂરતો સમય મળે છે. માનો કે તમે શરદ ઋતુમાં કોઈ પણ વસ્તુ વાવી છે તો એનું પુષ્પ સર્જન છે જ્યાં લગી વસંત ઋતુ ને એ આવશે ત્યાં સુધી થશે ને. એટલે એ પુખ્ત રીતે
વિકાસ પામવા માટે એને પૂરતો સમય મળશે. વાસંતીકરણ નીચા તાપમાને પુષ્પ સર્જનને પ્રેરિત કરે છે. એક્ઝામ્પલ તરીકે કેટલીક મહત્વની ખાદ્ય વનસ્પતિઓ જેવી કે ઘઉં, જવ, રાઈ એની 2 પ્રકારની જાતો આવે છે, શિયાળાની અને વસંત ઋતુ. સામાન્ય રીતે વસંત ઋતુમાં બીજનું વાવેતર થાય છે અને જે ઋતુની સમાપ્તિ કે અંતમાં વૃદ્ધિ પામે છે. એટલે કે ફળ ને પુષ્પ બંને છે એ ક્યારે થાય તો કે વસંત ઋતુમાં વાવ્યું હોય તો વસંત ઋતુની અંતની અંદર શું થાય છે તો કે પુષ્પ અને ફળનું સર્જન થાય છે. અને શિયાળામાં ઉગતી વનસ્પતિની જાતુઓ છે એ વસંત ઋતુમાં વાવવામાં આવે તો ન તો પુષ્પ સર્જન થાય તો ન તો ફળ સર્જન થાય. 2 પ્રકારની છે, એક તો વસંત ઋતુની ને એક શિયાળા. વસંત ઋતુની તમે વસંત ઋતુની અંદર વાવશો તો શું કરશે તો કે એ ફળ સર્જન એ બધું આવશે. પરંતુ જો આ વસંત ઋતુની જે છે એને તમે શિયાળામાં ઉગાડો અથવા તો શિયાળામાં ઉગતી વનસ્પતિ છે એને વસંત ઋતુની અંદર વાવો તો પુષ્પ સર્જન પણ નહીં થાય ને ફળ સર્જન પણ નહીં થાય. આથી જે શિયાળામાં ઉગતી વનસ્પતિ છે એને ક્યારે ઉગાડવામાં આવે છે એટલે વાવવામાં આવે તો કે શરદ ઋતુની અંદર વાવવામાં આવે છે અને તે અંકુરિત થાય છે અને શિયાળો પસાર કરે છે અને જ્યારે વસંત ઋતુ આવશે ત્યારે એમાં પુષ્પ સર્જન અને ફળ સર્જન આવે છે અને મધ્ય ગ્રીષ્મ ઋતુ દરમિયાન તેની કાપણી અને લણણી કરી દેવામાં આવે છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના સર. કેવા શું માંગે છે તો કે ઘઉં, જાય અને રાઈની કેટલી જાત છે તો કે 2. કઈ કઈ છે? એક તો છે શિયાળાની અને બીજી કઈ છે વસંત ઋતુ. તો વસંત ઋતુની જે જાત છે તમે શું કરશો તો કે વસંત ઋતુમાં તમે વાવી દેશો ને તો એમાં પુષ્પ સર્જન થશે અને ફળ સર્જન પણ થશે. પરંતુ શિયાળાની જે જાત છે એને તમે વસંત ઋતુમાં વાવશો તો પુષ્પ સર્જન નહીં થાય ને ફળ સર્જન નહીં થાય. તો હવે આપણે ખબર છે કે પુષ્પ સર્જન વસંત ઋતુમાં મહત્તમ થાય છે તો આપણે કરવું શું પડે તો કે જે શિયાળાની જાત છે ને એ તમારે ક્યારે વાવી દેવી તો કે શરદ ઋતુની અંદર વાવી દેવી પડે. તો આખો શિયાળો જાશે એટલે પુખ્ત થઈ જશે ને પછી વસંત ઋતુની અંદર એમાં પુષ્પ આવશે. ખબર પડી? વાસંતીકરણ સર કેમાં બીજામાં જોવા મળે તો કે દ્વિવર્ષાયુ વનસ્પતિઓ એટલે કે 2 વર્ષે જેનું જીવનચક્ર આખું મુખ્યત્વે પૂર્ણ થતું હોય એને શું કહેવાય એની અંદર છે વાસંતીકરણ જોવા મળે છે. દ્વિવર્ષાયુ વનસ્પતિઓ કેવી હોય છે તો કે એક સ્ત્રી કેસરી વનસ્પતિ હોય એના પુષ્પની અંદર કેટલા પુષ્પ સ્ત્રી કેસર જોવા મળે ભાઈ? એક. યાદ રાખજો દ્વિવર્ષાયુ વનસ્પતિમાં નીચે કેવી સ્ત્રી કેસરી? એક સ્ત્રી કેસરી, દ્વિ સ્ત્રી કેસરી, બહુ સ્ત્રી કેસરી કે આપેલ 3 એવું આપ્યું હોય તો શું આન્સર આવી શકે? એક સ્ત્રી કેસરી વનસ્પતિ આવી શકે. આપણે પુષ્પ વાળું જે પ્રજનન વાળું જે ચેપ્ટર હતું બીજું ચેપ્ટર 12માં હતું એમાં આનો કઈ ઉલ્લેખ કરેલો નથી પણ આમાં છે. શું થાય છે તો કે જે સામાન્ય રીતે પુષ્પ ધરાવે છે અને બીજી ઋતુમાં પુષ્પ સર્જન આપે છે તેમજ નાશ પામે છે. શક્કરિયા, કોબીજ, ગાજર જેવી કેટલીક દ્વિવર્ષાયુ વનસ્પતિઓ છે. દ્વિવર્ષાયુ વનસ્પતિના એક્ઝામ્પલ યાદ રાખજો. અને દ્વિવર્ષાયુ વનસ્પતિને નીચું તાપમાન આપવાથી તેઓમાં પ્રકાશ અવધિકાળને કારણે પુષ્પ સર્જનની પ્રતિક્રિયા કેવી થાય છે? વધી જાય છે. ક્લિયર એટલું બધાને? હા સર. હા સર. હવે છે બીજ સુષુપ્તા. તો બીજ સુષુપ્તા વચ્ચે વિશે થોડુંક આપણે ભણી ગયા કે બીજ સુષુપ્તાની અંદર શું થયું? પાણી છે એ ખૂબ જ ઘટી જાય છે અને શુષ્ક બને છે. શું કામ? તો કે ચયાપચયની ક્રિયા અવરોધવી હોય. કઈ કઈ રીતે થાય છે જો આવ્યો તો કે બાહ્ય પરિબળો સાનુકૂળ હોવા છતાં પણ કેટલાક બીજ છે અંકુરણ પામવામાં નિષ્ફળતા મેળવે છે. એટલે કે આવા બીજ નિયત સમયગાળા માટે સુષુપ્ત કાળ હેઠળ હોય છે અને તેનું નિયંત્રણ કોના દ્વારા થાય તો કે બાહ્ય પરિબળો દ્વારા થતું નથી પરંતુ અંતઃ પરિબળો થાય. અંતઃ પરિબળોની અંદર કોનો સમાવેશ થાય છે તો કે આ આંતરિક નિયંત્રણ હેઠળ બીજ પોતાની અંદર આવેલી પરિસ્થિતિઓ પર નિર્ભર હોય છે. અપ્રવેશિત, સખત અને કઠણ બીજાવરણ. બહાર પાણી છે પરંતુ બીજની અંદર પાણી જ નહીં પોગે તો એ ઉગશે નહીં. શું કામે નહીં પોગે તો કે એનું સખત અને કઠણ બીજાવરણ છે. બીજું શું છે અંદર તો કે એબ્સેસિક એસિડની હાજરી છે જે શું કરે છે તો કે જીબ્રેલિન જેવાનું કાર્ય કરવા દેતી નથી. ક્લિયર એટલી વસ્તુ આ ભણી ગયા છીએ આપણે? હા સર. બીજું શું છે તો કે ફિનોલિક એસિડ, પેરા એસ્કોર્બિક એસિડ અને અપરિપક્વ ભૂણ જેવા કેટલાક કારણોને લીધે બીજ છે એ સુષુપ્ત બને છે. આ સુષુપ્તમાંથી નૈસર્ગિક રીતે તો એ બહાર આવશે જ્યારે એનો અધિકાર પૂરો થાય ત્યારે, પરંતુ માનવ દ્વારા દર્શાવતી પ્રવૃત્તિ દ્વારા તમે એને બહાર કરો. માનો કે બહાર છે એ સખત આવરણ છે તો એ સખત આવરણ તમે દૂર કરી દો તો એની અંદર પાણી જશે અને અંદર બીજાંકુરણ થાય. તો તમે બીજાવરણ છે સખત છે કે કઈ રીતે એને તમે કરશો તો કે બીજાવરણ અવરોધક હોય તો તેને દૂર કરવા માટે યાંત્રિક કે ભૌતિક રીતે કાચ કાગળ ઘસીને બીજાવરણને છિદ્રિત બનાવી અને સુષુપ્તા દૂર કરી શકાય છે. અથવા તો ઝડપથી બીજને ખૂબ હલાવીને પણ તમે બીજ સુષુપ્તા છે દૂર કરી શકો છો. આ ખબર પડી? એક
કાચ કાગળ લેવાનું ને એમાં બીજ લેવાનું. તો કાચ કાગળથી તમારે બીજને બહારથી ઘસો તો શું થાય, બહારનું જે સખત જે આવરણ છે એ શું થાય, છિદ્રિત થઈ જાય અને પાણી માટે પ્રવેશશીલ બને છે. બીજું શું છે તો કે કુદરતમાં સૂક્ષ્મ જીવોની ક્રિયાવિધિ દ્વારા પણ સુષુપ્તા છે એ તોડી શકાય. એક્ઝામ્પલ તો કે પ્રાણીઓના પાચન માર્ગમાંથી પસાર કરીને પણ સુષુપ્તા દૂર કરી શકાય છે. અમુક જગ્યાએ છે એવી સ્પેશિયલ કોફી મળે છે, એમાં શું થાય તો કે એ કોફીના બીજને એ પ્રાણીને ખવડાવવામાં આવે છે અને એના જે સ્ટૂલ હોય એમાંથી એ કોફીના બીજ જે બહાર નીકળે એની પછી કોફી બનાવીને પીવડાવવાની પાછી બહુ એક્સપેન્સિવ હોય છે. એટલે શું થયું કે પ્રાણીઓના પાચન માર્ગમાંથી પસાર કરીને પણ સુષુપ્તા તમે તોડી શકો છો. બીજને અનુલક્ષીને બીજને શીતન પરિસ્થિતિઓ કે જિબ્રેલિક એસિડ અને નાઇટ્રેટ જેવા રસાયણોની આપીને અવરોધક પદાર્થોને દૂર કરી સુષુપ્તા તોડી શકાય છે. પર્યાવરણીય પરિસ્થિતિઓમાં ફેરફાર લાવીને જેવી કે પ્રકાશ અને તાપમાન જેવા પરિબળોનો ઉપયોગ કરીને પણ સુષુપ્તાને તોડી શકાય છે.